નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો જે ઉમેદવારો ટાટ સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે, ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે અથવા તૈયારી કરવાની વિચારી રહ્યા છે, શરૂઆત કરવાની છે, તો એવા તમામ ઉમેદવારો માટે આપણો આજનો આ વિડીયો બહુ જ હેલ્પફુલ રહેવાનો છે. કેમ કે આપણે આજના વિડીયોની અંદર ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માટે પ્રિલિમની તૈયારી કઈ રીતે કરવી, મેન્સની તૈયારી કઈ રીતે કરવી, કેમ કે બંનેના સિલેબસ લગભગ સરખા જ છે. ખાલી ફેર શું પડે કે તમે 9-10ની તૈયારી કરતા હોય તો 9-10નું કન્ટેન્ટ વાંચવાનું આવે અને 11-12ની તૈયારી કરતા હોય તો 11-12નું કન્ટેન્ટ વાંચવાનું આવે. બાકી બધું સેમ ટુ સેમ છે. એટલા માટે બંનેનો આપણે કમ્બાઈન વિડીયો બનાવી રહ્યા છે. તમામ ઉમેદવારો જે મિત્રો ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરે છે એ વિડીયો અંત સુધી જોજો. મિત્રો, થોડોક વિડીયો જે છે એ લાંબો બનશે, અડધી કલાક કે પોણી કલાકનો વિડીયો હશે. બીજી વસ્તુ, તમે બીજી એકેડેમીઓના વિડીયો પણ જોતા હશો, પણ મિત્રો એટલી યાદ રાખજો, તમે એકેડેમીઓના કલાકના વિડીયો જોવો છો, યુટ્યુબ ઉપર લાઈવ સેશન હોય, એમાં 40 મિનિટ કે અડધી કલાક તો એમનો જ પ્રચાર હોય, આ બેચમાં જોડાઈ જાઓ, આ બેચમાં. આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીશું, તમારો જરીક પણ સમય નહીં બગડે, મુદ્દા વાઇઝ વાત કરી કે તમારે શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું. જે ઉમેદવારોને કાંઈ ખબર નથી, કે જે હજી પહેલી વખત ટાટની તૈયારી કરવાની શરૂઆત વિચારી રહ્યા છે, તો એમને પણ ખ્યાલ આવી જશે કે તમારે શું વાંચવું, શું ન વાંચવું. ટૂંકમાં હું જે વાત કરું છું મિત્રો, હું વિડીયોમાં જે કહું છું એ મુજબ મિત્રો તમે તૈયારી કરશો તો ચોક્કસથી આવતા વર્ષે જે ટૂંકમાં પરીક્ષા આવે, ભરતીમાં આવતા વર્ષે તમે સરકારી શિક્ષક હશો. પહેલા મારો ટૂંકમાં પહેલા પરિચય આપી દો, ઘણા મિત્રોને ખબર નહીં હોય મારા વિશે. તો મારું નામ છે શૈલેષ ખડસલિયા. 2023માં જે ટેટ 2ની પરીક્ષા લેવામાં આવી હતી, એમાં સમગ્ર ગુજરાતમાં મારે પહેલો રેન્ક હતો. 150 માર્કનું જે પેપર હોય છે એમાંથી મેં 140 માર્ક પ્રાપ્ત કરેલા. આ ઉપરાંત મેં તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરેલી. આ ઉપરાંત ટાટની વાત કરીએ તો ટાટની અંદર પણ પ્રિલિમની વાત કરું તો બધાને પ્રિલિમમાં સરકારે જે છે એ મેરિટ 70 માર્કે અટકાવ્યું હતું. સરકારે જે છે એ મેરિટ કેટલા માર્કે અટકાવ્યું હતું મિત્રો? 70 માર્કે. મારે પ્રિલિમની અંદર પણ મિત્રો 174 માર્ક હતા. કેટલા માર્ક હતા? 7 દુ ને ડબલ કરીએ તો 140 થાય, તો એની અંદર 34 ઉમેરો તો 174 થાય. મીન્સ કે એટલા બધા માર્ક જરૂર પણ નહોતી. ખાલી 71 માર્ક આવ્યા હોય તોય ચાલે, પણ 174 માર્ક મેં પ્રિલિમમાં મેળવેલા. તો આવો સ્કોર કઈ રીતે પ્રાપ્ત કરવો મિત્રો? અને એ પણ ક્લાસ કર્યા વગર, એકેડેમીમાં ગયા વગર, ઘરે બેઠા. ગેરંટી આપું છું, હું જે વિડીયોમાં વાત કરું છું એ વિડીયો થોડોક લાંબો બનશે. એ પ્રમાણે તમે તૈયારી કરશો મિત્રો તો ચોક્કસથી તમને જે છે એ સફળતા મળશે. મિત્રો, એક ખાસ કહી દઉં કે બાજુમાં થોડુંક કામ ચાલતું હોવાને કારણે થોડુંક વોઇસ ડિસ્ટર્બન્સ રહેશે, પણ તમને મારો અવાજ જે છે તો વ્યવસ્થિત સંભળાતો હશે. હવે પહેલેથી બેઝિકથી શરૂઆત કરું છું. ટાટનું પેપર હોય, એ ટાટ સેકન્ડરીનું પેપર હોય કે ટાટ હાયર સેકન્ડરીનું પેપર હોય છે, એમાં બે તબક્કા હોય છે. પહેલું પ્રિલિમરી પરીક્ષા અને બીજી મેન્સ પરીક્ષા. પ્રિલિમરી પરીક્ષા ફક્ત અને ફક્ત તમારે મેન્સ પરીક્ષા આપવા માટેનું પગથિયું છે. યાદ રાખજો, પ્રિલિમના માર્ક ક્યાંય નથી ગણાતા. ગયા વખતે 9-10માં 70 મેરિટ અટકાવ્યું હતું, 11-12માં પણ 70 મેરિટ અટકાવ્યું હતું. તમારે 71 માર્ક હોય એટલે તમે મેન્સ આપી શકો. પછી તમારે 150 માર્ક હોય, 160 માર્ક હોય, 175 માર્ક હોય, તમારા 175 માર્ક અને જે ઉમેદવારનો 71 માર્ક આવે, તમારા બે વચ્ચે કાંઈ તફાવત નથી, કોઈને કાંઈ ફેર પડવાનો નથી. ફેર પડશે તમે મેન્સમાં મિત્રો કેટલા માર્ક લાવો છો. એટલે પ્રિલિમ જે છે એ ખાલી આગળ જવા માટેનું પગથિયું છે. એટલે બહુ એમાં એટલું બધું, ઘણા લોકોને તો 100 માર્ક ઉપરનું વંચાઈ ગયું હોય, તો એની પછી તમારે મેન્સ ઉપર ધ્યાન આપવું જોઈએ. એ બાબતે જ આપણે વિડીયોમાં જે છે મિત્રો ચર્ચા જે છે એ કરવાના છે. તો ટાટની પ્રિલિમની વાત કરીએ તો 200 ગુણનું પેપર હોય છે. 9, 10, 11, 12ની અંદર 3 કલાક હોય છે. ખાસ ટેટ 2ની અંદર માઇનસ પદ્ધતિ હોતી નથી મિત્રો. ટાટની અંદર માઇનસ પદ્ધતિ હોય છે. જો તમારો ટીક કરેલો પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 માઇનસ થાય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. આવડતા હોય એટલા ટીક કરવાના, ખોટા બહુ ફાંકા નહીં મારવાના. ઘણા એમ હોય કે ભગવાનની કૃપા છે તો આપણે અઠે ટીક કરીએ તોય પોગી જઈશું, પણ ના મિત્રો, આમાં તમારા જે આવડેલા હોય છે ઈ પણ જાય છે. એક વસ્તુ તમે કરી શકો, હું પણ કરતો હતો કે અમુક MCQ એવા હોય છે કે જેમાં 4 ઓપ્શન હોય તો 4માંથી 2 ઓપ્શન તો મને ખબર જ છે કે આ નહીં જ આવે, તો 50-50 સંભાવના હોય તો ચાન્સ મરાય. 50-50 સંભાવના હોય તો ચાન્સ મારી દેવાય. બાકી 25%માં ગમે ટીક કરો, હાવ ખબર જ નથી ને ગમે ABCD કરો, તો મિત્રો એમાં ધોવાશો. હું અનુભવના આધારે કહું છું. હું સ્ટાર્ટિંગમાં જ્યારે બીજી પરીક્ષાઓ આપતો હતો, ત્યારે શરૂઆતમાં, ત્યારે હું પણ ધોવાતો હતો. મીન્સ કે કોઈ પણ વ્યક્તિ હોય જો આવું કરે તો મિત્રો ધોવાશે. તો પહેલેથી કહી દઉં છું, પ્રિલિમનું જે પેપર હોય છે ટોટલ એમાં પણ 2 ભાગ હોય છે, વિભાગ A અને વિભાગ B.
વિભાગ એ 100 માર્કનો હોય છે અને વિભાગ બી 100 માર્કનો હોય છે. પ્રિલિમની વાત કરું છું. વિભાગ બી છે એની અંદર તમારે શું આવતું હોય છે, તો 80 માર્કનું તમારે કન્ટેન્ટ અને 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર. હવે 9, 10 અને 11 બંનેમાં સેમ જ છે. 80 માર્કનું મિત્રો જે વિભાગ બી ની અંદર કન્ટેન્ટ છે એમાં તમારો જે તે સબ્જેક્ટ છે, ગણિત વિજ્ઞાન વાળા હોય તો ગણિત વિજ્ઞાનની ચોપડીઓ વાંચવાની, ભાષા વાળા હોય તો તમારો જે સબ્જેક્ટ હોય એ, સામાજિક વિજ્ઞાન વાળા હોય તો તમારો સબ્જેક્ટ હોય એ. મીન્સ કે પહેલા હું 9, 10 નું કહી દઉં કે તમારે જે પ્રિલિમનો વિભાગ બી છે એમાં ચોપડીયું જ વાંચવાની છે, બીજું કાંઈ ન કરતા મિત્રો. ઘણા મિત્રો એમ કહેતા હોય કે સાહેબ 9, 10 ની તૈયારી કરી છે, શું 6 થી 8 ની ચોપડીઓ વાંચવાની? ના મિત્રો, અડધા પણ નહીં. તમે 9, 10 ની ટાટ સેકન્ડરીની તૈયારી કરો છો તો તમારે 6 થી 8 ના ચોપડીઓ કાંઈ પણ અડવાની જરૂર નથી. 11, 12 ની પણ અડવાની નથી. 9, 10 ની કરો છો તો 9, 10 ની વાંચવાની. 11, 12 ની તૈયારી કરો છો, ટાટ એચએસ ની તૈયારી કરો છો તો 11, 12 ની વાંચવાની. બીજું કાંઈ વાંચવાનું નથી. બીજું, પ્રેક્ટિસ ક્યાંથી કર્યો? અહીંયા એ પણ કહી દઉં છું. ખાલી હું એવું કહેવા નથી આવ્યો કે તમારે આ વાંચવાનું, કઈ રીતે વાંચવાનું, શું વાંચવાનું એ પણ મિત્રો કહેવા આવ્યો છું. વિડીયો થોડો લાંબો બનશે પણ અંત સુધી જોજો. હવે મિત્રો, કન્ટેન્ટની તૈયારી કઈ રીતે કરવી? તો મિત્રો, કન્ટેન્ટ ખાલી વાંચે ભેગું નહીં થાય. કેમ કે કન્ટેન્ટ એવું છે, તમારે સફળતા મેળવવી હોય તો સૌથી વધુ આ બધો જે લાંબો સિલેબસ છે ને એમાં સૌથી પહેલી પ્રાયોરિટીમાં આવતું હોય કે એ જ તમને સફળતા અપાવશે તો એ છે તમારું કન્ટેન્ટ. તમારો જે વિષય હોય એ વિષય, કેમ કે એ મેન્સમાં આવવાનું છે, તમારે પ્રિલિમમાં પૂછાવાનું છે, તમારે મેન્સમાં આવવાનું છે, તમારે MCQ આપવાના છે, તમારે લખીને પણ જવાબ આપવાનો છે. એટલે કન્ટેન્ટમાં તમારે એવી PhD કરવાની છે મિત્રો. બીજું, ઘણા મિત્રોના મારા પર્સનલમાં મેસેજ આવતા હોય છે, સાહેબ કન્ટેન્ટ ધારો કે મારો સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન છે, શું વાંચવું મને ખબર નથી પડતી. તો હું સિમ્પલ એટલું કહીશ મિત્રો કે તમે એક શિક્ષક છો, શિક્ષકને એવું કહેવામાં આવે કે તમે એક પેપર કાઢો, ટેસ્ટ કાઢો 25 માર્કની આ ચેપ્ટરમાંથી, ને એમ કે અઘરામાં અઘરું કાઢો. તો વિચારો તમે, તમારું માઇન્ડ કેવું વિચારશે કે આ પેજમાંથી મારે અઘરામાં અઘરો પ્રશ્ન કાઢવો હોય તો કયો નીકળે? તો સિમ્પલ, રાજ્ય પરીક્ષા બોર્ડના જે પેપર સેટર હશે એ આવું જ વિચારતા હશે. જો એમને પેપર અઘરું કાઢવું હોય તો એમ વિચારશે કે આ પેજમાંથી અઘરામાં અઘરું શું નીકળે. તો એવી રીતે તૈયારી તમે કરો. તમે વાંચો છો તો એવી રીતે વિચારો કે જે તે પેજ છે એ પેજમાંથી અઘરામાં અઘરો પ્રશ્ન કાઢવો હોય તો કઈ રીતે નીકળે. તો આ રીતે વિષય વસ્તુ તૈયાર કરો, લખીને તૈયાર કરો, કેમ કે મેન્સમાં આવવાનું છે. લખવાની પ્રેક્ટિસ નહીં હોય તો મિત્રો ભેગું નહીં થાય. ઘણાને ટાઈમ ઘટે છે લખવામાં મેન્સની અંદર, એટલે ખાસ મેક્સિમમ લખીને પ્રેક્ટિસ કરજો. અક્ષર સુધારજો મિત્રો. રાજ્ય પરીક્ષા બોર્ડનો નિયમ છે અને ઘણા બધાએ અનુભવ્યું છે, જોયું છે, જેના અક્ષર સારા છે એને બહુ ફાયદો થયો. જેવી રીતે 10, 12 ની અંદર જેવી રીતે પેપર ચેન્જ થાય ને કે જેને અક્ષર હોય, અક્ષર સારા હોય એને બહુ ફાયદો થાય. ખોટું લખ્યું હોય તો એ રૂરું રળિયામણું લાગે. રાજ્ય પરીક્ષા બોર્ડમાં એવો ફાયદો ઘણાને થયો છે. આપણે કઈ એવું કહેતા નથી કે એવું થાય જ છે, પણ જેના અક્ષર સારા હતા એને ફાયદો થયો છે, બહુ ફાયદો થયો છે. એટલે અક્ષર ખરાબ હશે ને તો તમારું સારું લખેલું પણ નહીં સારું લાગે. એટલે અક્ષર સુધારવાની પ્રેક્ટિસ અત્યારથી કરજો. નો સારા હોય તો આપણે જે તે સમયે તો લીટીવાળી હતી, પણ કદાચ એવું બની શકે કે સપ્લિમેન્ટરી આવે ને એ લીટીવાળી હતી મેન્સની અંદર, તો નેક્સ્ટ ટાઈમ એવું પણ બની શકે કે કોરી સપ્લી આવે. પણ મેન વસ્તુ એ છે કે તમારે પ્રેક્ટિસ જે છે એ કરવાની. તો આપણે વિષય વસ્તુની વાત મેં કરી લીધી મિત્રો. લખીને પ્રેક્ટિસ કરજો, કઈ રીતે વાંચવું, શું વાંચવું. 9, 10 ની તૈયારી કરો છો તો 9, 10 નું જ વાંચવાનું છે. 11, 12 ની તૈયારી કરો છો તો 11, 12 નું જ વાંચવાનું છે. તમારા સબ્જેક્ટ તમને ખબર જ છે, બરોબર. બીજું, 20 ગુણનું પદ્ધતિશાસ્ત્ર. વિભાગ પ્રિલિમની અંદર આવે ને 80 ગુણનું વિષય વસ્તુ અને 20 ગુણનું પદ્ધતિશાસ્ત્ર. પદ્ધતિશાસ્ત્રની હું પાછળ જે છે એ 1 by 1 ચર્ચા કરું છું મિત્રો, પાછળથી એ શું વાંચવું. પણ હવે પહેલેથી આપણે વિભાગ એની અંદર જે 100 ગુણ છે એની અંદર શું શું પૂછાવાનું છે અને શું શું વાંચવું અને શું સ્કીપ કરવું, ક્યાંથી વાંચવું, એની હું તમને વાત કરું છું. બંનેમાં અહીંયા જે હું વાત કરું છું એ ટાટ એસમાં પણ કામ લાગશે અને ટાટ એચએસમાં પણ મિત્રો જે છે એ કામ લાગવાની છે. તો પહેલું, પ્રિલિમના વિભાગ એની અંદર 20 માર્કનું જીકે અને વર્તમાન પ્રવાહ પૂછાય છે. જીકે અને વર્તમાન પ્રવાહ, અને તમારો જે ઓફિશિયલ સિલેબસની PDF આપેલી છે જે તે આપણે બોર્ડ દ્વારા, તો એની અંદર જો પેટા ટોપિક આપેલા છે કે બંધારણની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ દેશની, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહ. હવે મિત્રો ખાલી આ 20 માર્કનું છે અને આટલા બધા ટોપિક શું કરાય? તો ના મિત્રો, જે વ્યક્તિ આમાં પડે છે એ હલવાઈ જાય છે. જે વ્યક્તિ, કેમ કે સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ પ્રિલિમના ટોપિક છે. પ્રિલિમમાં તમારે ખાલી હું તો એમ કહું છું એ વાત કરી દઉં પછી આપણે આ વાત કરીએ. પ્રિલિમમાં ગયા વખતે 70 મેરિટ અટકાવ્યું હતું. મેં હમણાં જ કીધું કે પ્રિલિમના માર્ક ક્યાંય નથી ગણાવવાના, ખાલી તમારે આગળ જવા માટેનું એક પગથિયું છે.
તો હું એમ માનું છું કે 200માંથી તમારે જો 100 માર્કનું વંચાઈ જતું હોય ને અંદરથી કોન્ફિડન્સ આવી જાય કે નહીં હવે મારાથી 100 માર્ક ઉપર તો આવી જ જશે, ગમે એવું પેપર અઘરામાં અઘરું કાઢશે 100 માર્ક ઉપર આવી જશે, તો એ મૂકી દેવાય, મેન્સની તૈયારી કરાય, પ્રિલિમની તૈયારી મૂકી દેવાય. એટલા માટે તમે આ જે જીકે નો પોર્શન છે 20 માર્કનો, એમાંથી હું અમુક બાબતો તો તમને કહું છું અત્યારે કે આ કરાય, જે તમને મેન્સમાં કામમાં લાગશે અને સરળ છે. મેન્સમાં કામમાં લાગે એવી હોય અને સરળ હોય તો એ કરાય, બાકીનું બધું સ્કીપ કરાય. કેમ કે તમારે 150 માર્ક લાવીને ક્યાંય નથી જવાનું. તમે થંબનેલ જોયું છે આપણું કે 175 માર્ક કેવી રીતે લાવવા એની ટેકનિક, પણ મિત્રો એ મેન્સની વાત છે. પ્રિલિમમાં 175 લાવીને કંઈ નથી ઉખાડી લેવાનું. આપણે મારી જ વાત કરું, મારો 174 માર્ક કંઈ કામમાં ન લાગ્યા, ત્યારે અફસોસ થયો કે યાર શું લેવા આટલું બધું આપણે પ્રિલિમમાં મહેનત કરી, એની જગ્યાએ મેન્સમાં વધુ મહેનત કરી હોત તો આ વસ્તુ છે. હવે ઘણા એમ કે છે સાહેબ ગયા વખતે તો 9-10માં અને 11-12માં 70 મેરિટ અટકાવ્યું. 70 એટલે 200 ગુણનું પેપર હોય, 200ના 35% લેખે 70, ટૂંકમાં 35% જેને માર્ક આવ્યા 35% 70 કે 70 કરતા વધુ એને મેન્સ આપવા મળી. તો આ વર્ષે સાહેબ કે આપણે જેવી રીતે જીપીએસસીમાં અન્ય પરીક્ષામાં જોવા મળે છે કે 2 ગણા 3 ગણા એટલા બોલાયા તો મેરિટ પાડ્યું તો, પણ સિમ્પલ વસ્તુ છે મિત્રો, સમજો રાજ્ય પરીક્ષા બોર્ડ જે ટેટાટની પરીક્ષાઓ લે છે એ એક કોમ્પિટિટિવ એક્ઝામ નથી. તમે ટેટાટ પાસ કર્યાથી તમને નોકરી મળી જ જશે એવું નક્કી નથી હોતું, કારણ કે આપણે ભરતી પણ અલગ બોર્ડ કરે છે અને પરીક્ષા પણ અલગ બોર્ડ લે છે. જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે એને ખબર જ નથી હોતી કે કેટલાની ભરતી કરવાની છે. હવે વિચારો, ખબર જ નથી કે કેટલાની ભરતી કરવાની છે તો કેટલા ગણા બોલાવશે. એટલે સિમ્પલ છે, પૂરેપૂરી શક્યતા છે કે નેક્સ્ટ ટાઈમ પણ 35% કે 40% પ્રમાણે જે છે એ તમને મેન્સ આપવા મળશે. એટલે હું તો એમ જ માનું છું કે 70, 71, 75 એટલે તમને મેન્સ આપવા મળશે જ તે, પણ તેમ છતાં આપણે 100 નો ટાર્ગેટ રાખીને આગળ ચાલીએ અને થોડુંક વધુ ખેંચવું હોય તો 120, 130 નો ટાર્ગેટ રાખીને ચાલો તો પણ ચાલે. બાકી 100+, હું તો એમ જ માનું છું કે 100+ તમારે માર્ક આવી જાય એવું હોય એટલે બહુ ચિંતાની જરૂર નથી. તમને મેન્સ લખવા મળશે એટલે પ્રિલિમ ઉપર ઓછું ધ્યાન આપવાનું, મેન્સ ઉપર વધુ ધ્યાન આપવાનું. એટલે પાછા આવી જઈએ આપણે સિલેબસ ઉપર. તો 20 માર્કનું જે જીકે અને વર્તમાન પ્રવાહ છે, હું જે બોલ્યો એમાંથી આ લાંબા કેટલાય ટોપિક આપેલા છે, કાંઈ ન કરતા, ખાલી એક વસ્તુ આ કરજો, બંધારણની મૂળભૂત ફરજો, આર્ટિકલ 51A. શા માટે મિત્રો આ? તો જે મૂળભૂત ફરજો છે મિત્રો, એની અંદર શિક્ષણની થોડી ઘણી જોગવાઈ પણ છે, શિક્ષણને લગતી મૂળભૂત ફરજ છે. એ ઉપરાંત બંધારણની અંદર જે કલમો શિક્ષણને લગતી છે, બહુ નાનકડું એવું છે, 1-2 કલાકમાં તમારે વંચી જશે. એ વસ્તુ તમારી મેન્સમાં પણ કામ લાગશે. કદાચ એ પ્રકારનો કંઈક પ્રશ્ન પૂછાણો તો એ વસ્તુ મેન્સમાં પણ કામમાં લાગશે. તો એક આ વસ્તુ વાંચજો. બાકીનું એક પણ વસ્તુ અડતા પણ નહીં, બધું સ્કીપ કરી નાખજો. ગુજરાતી સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહાન વિભૂતિ, સંગીત અને કલા, કાંઈ પણ અડતા નહીં. ઘણા મિત્રો એમ કહેતા કે વર્તમાન પ્રવાહ પણ ન વંચાય. ઘણા મેં અમુક યુટ્યુબના વિડીયો જોયેલા છે, તો અમુક સાહેબો એવું કહેતા હોય કે જીકે ન કરાય ને વર્તમાન પ્રવાહ ન કરાય. પણ મિત્રો તમે સમજો, વર્તમાન પ્રવાહ એટલે જે તલાટીની કે બીજી પરીક્ષાઓમાં જે વર્તમાન પ્રવાહ આવે એ નથી વાંચવાનું. આપણે ફક્ત ને ફક્ત શૈક્ષણિક વર્તમાન પ્રવાહ, જે શિક્ષણને ટચ કરે છે, સ્કૂલને ટચ કરે છે, એ વર્તમાન પ્રવાહ. હવે જે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ હોય ને મિત્રો, એની અંદર યોજના પણ આવી ગઈ. કેમ કે યોજના તાજેતરમાં સરકાર દ્વારા નવી યોજના લોન્ચ કરવામાં આવી હોય તો એ વર્તમાન પ્રવાહ પણ કહેવાય અને શૈક્ષણિક યોજના પણ કહેવાય. તો આ જે વર્તમાન પ્રવાહની યોજના છે એ મેન્સમાં પણ કામમાં લાગશે. ડાયરેક્ટલી કામમાં ન લાગે પણ ઇનડાયરેક્ટલી કામમાં લાગે. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું, ભલે વિડીયો લાંબો બનતો પણ આપણે પૂરેપૂરો સમજૂતી મેળવીશું. મેન્સની અંદર એક પ્રશ્ન પૂછાણો કે શાળાની અંદર જે સરકાર દ્વારા હાલ નીતિઓ અમલમાં છે એમાં તમે કેવા સુધારા કરી શકો, એ બાબતે એક નિબંધ જણાવો અથવા ચર્ચાપત્ર પૂછાણો. તો મિત્રો તમને સરકારની જે નીતિઓ છે, જે યોજનાઓ છે, કંઈક કરંટનું અમલમાં તમને ખબર હોય કે સરકાર દ્વારા તાજેતરમાં આ કંઈક દૂધને લગતી જે આપણે 200 ml દૂધ વાળું જે છોકરાઓને શાળામાં આપવામાં આવે એ યોજના ખબર છે, તો તમે કહી શકો કે સરકાર દ્વારા આ યોજના છે એમાં હજી આવો સુધારો કરી શકાય. મેન વસ્તુ એ છે, કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમને શાળાને લગતું કરંટ કંઈક ખબર હોય તો એ તમે જોડી શકો. મીન્સ કે પેપર સેટરને એમ થશે કે આને આ નોલેજ તો છે. એટલે ખાસ મેન્સ માટે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ અને શૈક્ષણિક યોજના બહુ જ ઉપયોગી છે. મેન્સ માટે શૈક્ષણિક આપણી નોટ્સ પણ છે. જે લોકો, મોટાભાગના લોકોએ તમે જે વિડીયો જોવો છે એને આપણી નોટ્સ લીધેલી હશે. જે લોકોએ આપણી નોટ્સ નથી લીધી, મેં મારી જાતે હેન્ડ રિટન નોટ બનાવેલી છે. ટેટ 1 ની અંદર આપણી નોટ્સમાંથી બધું બેઠું હતું. શૈક્ષણિક વર્તમાન પ્રવાહ ટેટ 1 2025માં જે લેવાની, આપણી નોટ્સમાંથી બધું બેઠું હતું. ઘણા બધા રિવ્યુ પણ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલા છે. તો જે મિત્રોએ એ નોટ્સ નથી લીધી, આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં સંપૂર્ણ સૂચના આપેલી છે. હવે ટેલિગ્રામ ચેનલમાં કઈ રીતે જોડવાનું, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે. ત્યાં ક્લિક કરશો એટલે તમે સીધું આપણું ટેલિગ્રામ ચેનલ ખુલી જશે. તો એ જોઈ લીજો.
તો મિત્રો ટૂંકમાં આટલું. આજે 20 માર્કનું સામાન્ય જ્ઞાન અને જીકે છે એમાં બીજું કાંઈ ન કરતા ખાલી વર્તમાન પ્રવાહ કરજો. વર્તમાન પ્રવાહમાં શૈક્ષણિક યોજનાઓ આવી ગઈ અને એ સિવાય બંધારણ વાળું છે એ કરજો. હવે બીજું, તમારામાંથી ઘણા એવા ધુરંધર હશે કે સાહેબ અમારે વાંચવું જ છે. જો અમારે વાંચવું જ હોય તો શું વંચાય, તો હું તમારા જે મિત્રો છે એમનું એટલું કહેવા માંગીશ, જો વાંચવું હોય તો 6 થી 10 ની જે સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે ને, જે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીની જે સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે એ વાંચી લેજો. બીજું કાંઈ ન કરતા. પછી જે જરૂરી જ નથી વાંચવા બેસો છો મિત્રો, તમને ડિસ્ટર્બ થશે. જો કરવું જ હોય તો 6 થી 10 ની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે એ વાંચી લેજો. એની અંદર ઇતિહાસ આવી જશે, એની અંદર ભૂગોળ આવી જશે, એની અંદર ઘણું બધું રાજનીતિ શાસનતંત્ર અને ઘણું બધું અંદર જે છે એ આવી જશે. તો આ સિવાય બીજું કાંઈ કરતા નહીં. તો આ 20 માર્કનું આપણે પડ્યું પ્રિલિમના વિભાગ એ નું. પ્રિલિમના વિભાગ એની અંદર જે 20 માર્કનું જીકે અને વર્તમાન પ્રવાહ હોય છે એ સિવાય છે 35 ગુણનું શિક્ષક અભિયોગ્યતા. 35 ગુણનું છે શિક્ષક અભિયોગ્યતા. આમાંના ઘણા બધા ટોપિક કરવા જેવા છે, અમુક ટોપિક નહીં કરવાના. કેમ કે દરેક લોકોને, મારી વાત કરું તો મારે પણ ઘણા બધા માર્ક કપાય, કેમ કે આપણે કે સર્વગુણ સંપન્ન તો છે ને, બધું આવડતું હોય મિત્રો. તો શિક્ષક અભિયોગ્યતામાં અલગ અલગ 3 પ્રકાર જે છે એ સિલેબસની અંદર આપવામાં આવેલા છે. કે 35 ગુણનું શિક્ષક અભિયોગ્યતા, એની અંદર 10 ગુણની શિક્ષણની ફિલોસોફી અને 15 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન અને એ સિવાય 10 ગુણનું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. આ રીતે કુલ 35 માર્ક છે. તો કયું વસ્તુ ક્યાંથી વાંચવી? તો જો શિક્ષણની ફિલોસોફી છે એની અંદર પણ પેટા પ્રકાર આપવામાં આવેલા છે. કેળવણીના હેતુ, કેળવણીના પ્રકાર, કેળવણીના સ્વરૂપો, શિક્ષણના વાદ. તો મિત્રો આ જે ટોપિક છે ને, જે કેળવણીના પ્રકાર, પછી સ્વરૂપો, શિક્ષણના વાદ, તો આ બધા બહુ ઈઝી ટોપિક છે. અમુક વાદ છે એ થોડુંક બહુ અઘરું પડતું હોય છે, પણ વાદમાં તમે ઉપર છેલ્લું આટલું તો યાદ રાખી શકો કે કયો વાદ કોની સાથે સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે ગાંધીજી છે તો એ કયા વાદ સાથે સંકળાયેલા છે? સ્વામી વિવેકાનંદ છે તો એ કોની સાથે સંકળાયેલા છે? ટૂંકમાં ખાલી ઉપરથી તમે એટલું તો યાદ રાખી શકો ને કે આ વાદ તો આ વ્યક્તિ આની સાથે સંકળાયેલા છે, અને કયો વાદ છે એ શેના રિલેટેડ છે, કયો વાદની મુખ્ય બાબતો ઉપરથી એટલું તો યાદ રાખી શકો. બીજું, આ કેળવણીના પ્રકાર, દ્વિધ્રુવી પ્રક્રિયા, ત્રિધ્રુવી પ્રક્રિયા, એવું બધું આવતું હોય છે તમારી પાસે. હવે આ કરવાનું ક્યાંથી? આ જે 10 ગુણનું છે એ કરવાનું ક્યાંથી? બેસ્ટમાં બેસ્ટ સોર્સ હોય તો એ છે B.Ed ની બુક્સ. તમને જે કોઈ બેસ્ટમાં બેસ્ટ સોર્સ હોય તો એ છે B.Ed ની બુક્સ. ઘણા કહેતા હોય છે સાહેબ અમને B.Ed ની ઘણી બધી બુકો હોય છે, ઘણી બધી કોલેજો હોય છે, કયા પ્રકાશનની બુકો વાંચવી? તો આ 2-3 દિવસ પહેલા જ મેં આ વિડીયો બનાવ્યો હતો કે જો તમારે વાંચવું હોય તો નીરવ પ્રકાશન અથવા અમોલ, AMOL, અમોલ પ્રકાશનની જે છે એ બુકો આવતી હોય છે, સારી હોય છે, બહુ ઓછી ભૂલો હોય છે, તો એ તમે ઉપયોગમાં લઈ શકો છો. અથવા હવે તમે કોઈ એકેડેમીની બુક લઈ જ લીધી છે તો એમાંથી વાંચી લેજો, ચાલશે. કેમ કે આમાં આપણે એટલા બધા માર્ક નથી લાવવાના મિત્રો. આ જે શિક્ષણની ફિલોસોફી, તમે ટાટની તૈયારી કરો છો તો વાતો, ટેટ 2 માટે અલગ વસ્તુ છે. ટાટની તૈયારી કરો છો, આપણે 100 સુધી જ પહોંચવાનું છે. હું એમ કહું છું કે આ 35 માંથી તમારો ટાર્ગેટ 15 જેટલો હોવો જોઈએ. હું એમ નથી કહેતો કે 35 માંથી ધરી ઉપર આવવા પડે. 35 માંથી તમારે 15-17 માર્ક આવી જાય એટલે બહુ ઝાઝા કહેવાય. કેમ કે આપણે 70 ગયા વખતે મેરિટ અટકાવ્યું તો આ વખતે ચાલો વધુ 100 અટકાવશે. મેઇન વસ્તુ છે કે તમારે આ મેં જે વાત કરી એ તમે કરી શકો છો. કોઈ બુક લઈ લીધી હોય તો એમાં લખેલું હશે તે શિક્ષણની ફિલોસોફી આપેલી જ હશે. દરેક બુકની અંદર હોય છે, એવું નહીં કોઈ પણ એકેડેમીની બુક. કેમ કે બધા ક્યાંથી બનાવે છે? B.Ed બુક્સમાંથી જ તે આડાવાળા રિસોર્સિસમાંથી જ જે છે બુકો બનાવતા હોય છે, એટલે એની અંદર આ ટોપિક હશે જ. તો 10 માર્કની શિક્ષણની ફિલોસોફી પતી. એ સિવાય મિત્રો 15 ગુણનું છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. એની અંદર ટોપિક જુઓ: વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વ્યક્તિગત ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ અને મનોવિલણ અભિયોગ્યતા. તો આવા બધા ટોપિક તમને સિલેબસની અંદર આપેલા છે. ક્યાંથી વંચાય? તો મિત્રો આમાંના મોટા ભાગના ટોપિક જે છે એ 11-12ની મનોવિજ્ઞાનમાંથી છે. આ જે 15 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે ને, એમ કહેવાય કે મનોવિજ્ઞાન તમારે વાંચવાની શરૂઆત કરો એટલે પાયાથી કરાય. તો 11-12નું મનોવિજ્ઞાન એકદમ મનોવિજ્ઞાનનો પાયો કહેવાય. મેં વાંચ્યું હતું મારી તૈયારીમાં, તો તમારે પણ વાંચવું જોઈએ, બહુ ફાયદો થશે. હું એક ઉદાહરણ આપું કે શા માટે 11-12ની મનોવિજ્ઞાન વાંચવી જોઈએ. જે ટેટ 2 ની અંદર હું સમગ્ર ગુજરાતમાં પહેલો આવ્યો, ટેટ 2 રેન્ક 1, શૈલેષ કડસલિયા. તો વિચારો, ટેટ 2 ની પરીક્ષામાં 12 માર્કનું, કેટલા માર્કનું? 12 માર્કનું બેઠું 11-12 મનોવિજ્ઞાનમાંથી હતું. વિચારો, 12 માર્ક એટલે તમે હજારો વિદ્યાર્થીઓ કરતા રેન્કમાં આગળ જતા રહો. તો જે વ્યક્તિઓએ 11-12 મનોવિજ્ઞાન વાંચી હતી. એ સિવાય એક ઉદાહરણ આપું, ટાટ HS 2018માં લેવાની હતી. ટાટ HS 2018માં લેવાની હતી. એમાં પણ 12 થી 13 માર્ક, મારો અંદાજો ટૂંકમાં 10+ તો હતું, તે 12 થી 13 માર્કનું બેઠું ટાટ HS માંથી. હવે 12 માર્ક એટલે મિત્રો ક્યાં વાત ગઈ? તો એટલા માટે
શૈક્ષણિક મનોવિજ્ઞાન તમારે 11-12 મનોવિજ્ઞાનમાંથી વાંચવું જોઈએ. હવે ઘણા કહે સાહેબ આ મનોવિજ્ઞાનમાં બહુ બધું લાંબુ હોય છે, ખબર નથી પડતી એમાં કયું. એમાં 11-12 મનોવિજ્ઞાનની અંદર પણ તમારે બધું નથી વાંચવાનું હોતું. એમાં 40% વસ્તુ તમારે અડવાની પણ નથી. તો શું વાંચવાનું અને શું નથી વાંચવાનું? મનોવિજ્ઞાન જે છે 11માની મનોવિજ્ઞાન, 12માની મનોવિજ્ઞાન, એમાંના અમુક ચેપ્ટર વાંચવાના છે, અમુક ચેપ્ટરમાં 20% વાંચવાનું છે, અમુક ચેપ્ટરમાં 30% વાંચવાનું છે. તો એ બાબતે તમે તમારી રીતે પણ જોઈ શકો છો, આખી ચોપડી તમારી રીતે વાંચી શકો છો. પણ તો જો તમને આળસ થતી હોય તો મેં એની હાઇલાઇટેડ નોટ્સ બનાવેલી છે, બહુ સસ્તી, 35 રૂપિયામાં જ આપું છું. ધોરણ 11ની બુક, સોરી 40 રૂપિયામાં, ધોરણ 12ની બુક જે છે એ 40 રૂપિયામાં. એમાં મેં શું કરેલું છે, એમાં મેં તમને આખું પેલા આપેલું છે શેડ્યુલ, કે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાણેલો છે આ પેજ ઉપરથી, શરૂઆતમાં 3-4 પેજ એવું આપેલું છે. પછી ચેપ્ટર વાઇઝ મેં હાઇલાઇટ કરીને આપેલું છે કે આ મોસ્ટ આઈએમપી, આ મધ્યમ આઈએમપી, આ બીજું ટીક કરેલું હોય તો આ સમય મળે તો વાંચું, બાકી સ્કીપ કરજો. આવી રીતે મસ્ત રીતનું અલગ અલગ કલરથી હાઇલાઇટ કરીને તમને એવું આપેલું છે કે પીરસી દીધું છે એમ, કે તમારો જે વાંચવાનો સમય છે 60 થી 70% ઘટી જશે. તમારી જે મહેનત છે એ 60 થી 70% ઘટી જશે. બાકી તમે એકલા ચોપડી નવી ખોલીને વાંચવા જશો તો બહુ હેરાન થશો. તો તમે જો 11-12 મનોવિજ્ઞાનની આપણી ચોપડી ના લીધી હોય તો લેજો, બહુ ફાયદો થશે. જે લોકોએ લીધું છે ગ્રુપમાં રિવ્યુ પણ મૂકેલા છે કે કેટલો ફાયદો થયો. તો એ તમે તમારી રીતે જે છે એ, અથવા તમારી રીતે પણ, એવું નથી કહેતો કે મારી બુક લો પણ 11-12 મનોવિજ્ઞાન વાંચજો. મારી નોટ્સ લઈને વાંચો કે નોટ્સ લીધા વગર વાંચો. મેન વસ્તુ એ છે કે તમે આ 11-12 મનોવિજ્ઞાન કરશો એટલે જે આ 15 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એમાં તમને ફાયદો થશે. હવે એ સિવાય ક્યાંથી? તમે સાહેબ કીધું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન 11-12 મનોવિજ્ઞાનમાંથી આવે છે. બાકીનું જે ટોપિક છે વૃદ્ધિ અને વિકાસ આઈએમપી છે, એ સિવાય બીજી થોડી ઘણા ભિન્નતાઓની બધા ટોપિક છે તો એ બીએડની બુક્સમાંથી, અથવા બીએડની બુક્સ તમારે ન લાવી, ઘણા કે 4 સેમેસ્ટરની કેટલી બુકો લાવી, તો તમારી પાસે કોઈ પણ એક પ્રકાશનની બુક હોવી જોઈએ. એની અંદર આ બધા ટોપિક આપેલા છે, કોઈ પણ એક. કેમ કે માર્કેટમાં બધી બુકોમાં લગભગ બધું સરખું જ છે. તો એ કોઈ પણ એક પ્રકાશનની બુક લઈ લીશો એટલે તમારે જે છે આ બધું કવર થઈ જવાનું છે. મેન વસ્તુ એ નહીં કરો તો પણ ચાલશે, ઉપરથી 11-12 મનોવિજ્ઞાન કરી નાખો જરીક એકાદી. અને બીજું, તમારે બીએડની બુક્સ ખરીદવાની પણ જરૂર નથી. ગૂગલમાં ખાલી સર્ચ કરજો. ગૂગલમાં બીએડની હેમચંદ્રાચાર્યની હોય, નીરવ પ્રકાશન હોય, અમોલ પ્રકાશન, થોડું ગોતવું પડશે, સાઇટોની અંદર અલગ અલગ ફાંફા મારવા પડશે, પણ મિત્રો તમને પીડીએફ મળી જવાની છે. તો આ વસ્તુ તમે કરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે 10 ગુણનું શિક્ષણની ફિલોસોફી અને 15 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન હતું એ પત્યું. હવે છેલ્લું 10 ગુણનું છે. 10 ગુણનું છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. તો એ પણ, એની અંદર પણ અમુક એક ફિક્સ પ્રશ્ન હોય છે કે જે નેટ ફ્લેન્ડર્સ દ્વારા વર્ગ વ્યવહારના ઘટકો આપવામાં આવેલા છે, એમાંથી પ્રશ્ન હોય જ છે. તો એ દરેક બીએડની બુક્સની અંદર હશે, દરેક પ્રકાશન બુકની અંદર આપેલું હશે, દરેક જગ્યાએ. યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ મળી જશે. અમુક વસ્તુ તમે આવું પણ કરી શકો, અહીંયા જે ટોપિક આપેલા છે ને સિલેબસની અંદર, સિલેબસની પીડીએફ તમારી પાસે હોવી જોઈએ. ઉદાહરણ તરીકે વૃદ્ધિ અને વિકાસ, યુટ્યુબમાં સર્ચ કરવાનું, વૃદ્ધિ અને વિકાસ, જેના શરૂઆતના 2 વિડીયો જે ચેનલ ના આવે જોઈ લેવાના, એમાંથી નોટ્સ બનાવી લેવાની. આવી રીતે કરશો ને મિત્રો તોય તમારું ટાટ માટેનું પ્રિલિમનું બધું પતી જશે. કેમ કે આપણે 200માંથી 100+ પોગીએ એટલે ઘણું છે. આપણે ઝાઝા માર્ક લાવવાની જરૂર નથી, કારણ કે એ માર્ક ક્યાંય ગણાતા જ નથી. તો આ વસ્તુ છે. તો આવું પણ કરી શકો તમે. અત્યારે તો એઆઈ નો જમાનો છે, ચેટ જીપીટી નો પણ ઉપયોગ કરી શકો. એમાં લખો વૃદ્ધિ અને વિકાસનો તફાવત, તરુણ અવસ્થાના લક્ષણો, તો એ બધી વસ્તુ તમને ઓનલાઈન મળી જવાની છે. અને બહુ બધું સાહિત્ય ઓનલાઈન પડ્યું છે, તમારે કોઈના ક્લાસ કરવાની જરૂર નથી, બધું ફ્રીમાં જે છે. એ પણ હું જે કહું છું એ પ્રમાણે તમારે મહેનત કરવી જોઈએ. હવે મેં એ કીધું કે 11-12ની મનોવિજ્ઞાન વાંચજો, તમે લઈ લીધી, મારી નોટ્સ પણ લઈ લીધી, પણ તમને યાદ જ નથી રહેતું. તો યાદ નથી રહેતું તો મિત્રો મેક્સિમમ રિવિઝન કરવું પડે, વારંવાર વાંચન કરવું પડે. કેમ કે ખબર જ છે કે એમાંથી પ્રશ્ન આવવાનો જ છે. હવે પછી પ્રશ્ન આવવાનો જ છે, એમાંથી આપણે માર્ક કપાય તો એ વસ્તુ આપણે વ્યાજબી નથી, નકર ભેગું થાય નહીં. તો આ રીતનું મિત્રો જે આપણે 2 વસ્તુની ચર્ચા કરી, 20 ગુણનું સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ, 35 ગુણનું શિક્ષક અભિયોગ્યતા, એટલે આ રીતે 55 ગુણની આપણે પ્રિલિમના વિભાગ એની વાત પૂરી કરી. હવે ઈ સિવાય છે 15 ગુણનું રીઝનિંગ, મોસ્ટ આઈએમપી. 15 ગુણનું પ્રિલિમના વિભાગ એની અંદર 15 ગુણનું જે છે એ રીઝનિંગ આવે છે. રીઝનિંગ કરજો, તમને રોકડા માર્ક અપાવશે. કારણ કે આપણે જે અમુક ટોપિકની વાત કરી, બધું મનોવિજ્ઞાનની, અમુક વાર એવું બનતું હોય છે કે અઘરું પૂછાઈ જાય, ક્યાંથી પૂછાય ખબર રહેતી નથી. રીઝનિંગ એક એવો ટોપિક છે, એ સમજી લો એટલે પ્રશ્ન ગમે એથી આવે, આપણે શું ફેર પડવાનો છે. અને રીઝનિંગમાં પણ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલા પણ પેપર લેવામાં આવે છે, એ ટેટ 1 નું હોય, ટેટ 2 નું હોય, ટાટ 1 નું હોય, ટાટ 2 નું હોય, સીઆરસી નું પેપર લે કે બીઆરસી નું પેપર લે, અથવા શાળા માટેની જે પરીક્ષાઓ લેવામાં આવે છે સ્કોલરશિપ માટેની, એનએમએમએસ ની પરીક્ષા હોય, પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ હોય, એસએસસી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ હોય, અથવા સીસીઈ કોમન જે પરીક્ષા લેવામાં આવે છે જેના આધારે શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે, તો એ પેપર જોજો. એની અંદર રિઝનિંગમાંથી, દરેકમાં રિઝનિંગ આવે છે મિત્રો, તો રિઝનિંગમાંથી કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલા છે તો એ ટોપિક કરી નાખજો, કેમ કે તમારે સમય વધવાનો જ છે. પ્રિલિમની અંદર તમારે ટાઈમ વધવાનો જ છે, કેમ કે તમે ઘણું બધું સ્કીપ કર્યું છે એટલે બધું તમે એટેન્ડ કરવાના નથી, તમે ઈ કરવાના છો. તો રિઝનિંગ વસ્તુ એવી છે કે આપણને આવડતું હોય તો આપણે ઘણી વાર સ્કીપ કરવું પડે, પણ ટાટની પ્રિલિમમાં તમારી પાસે અઢળક સમય પડ્યો રહેવાનો છે, એટલે નિરાતે રિઝનિંગ એવો છે કે સમય વધુ, એક પ્રશ્નને 2 મિનિટ મળે તો એ જવાબ આવી જ જવાનો છે. તો મારી રીતે હું જે કહું છું એ ટોપિક તો કરવાના જ છે, પણ તમારી રીતે પેપર જોજો, જૂના પૂછાયેલા પેપર જોજો, અને કયા કયા ટોપિક ખાસ કરવા ધ્યાન આપવું એ કરજો. હવે મિત્રો તમે કહેશો કે સાહેબ પેપર ક્યાંથી, તો આપણે રાજ્ય પરીક્ષા બોર્ડના પૂછાયેલા પેપરની પીડીએફ આપેલી છે, એમાં બધા પેપર કવર કરી લીધા છે મિત્રો. ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, સીઆરસી, બીઆરસી, શાળાના મેં જે વાત કરી ને સ્કોલરશિપની એક્ઝામની, બધું લઈ લીધું છે. ઘણા તો 2017ના પેપર જોતા હોય મિત્રો, એટલા બધા જૂના પેપર નહીં જોવાના, એ કઈ કામમાં નહીં લાગે. 2017ના પેપર, 2018ના પેપર, ત્યારે તો જૂનો સિલેબસ હતો. રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર સ્ટાફ જે પેપર સેટની ટીમોની હોય ને એ જૂનું હોય, ત્યારે એમનો ત્યારનું માઇન્ડસેટ અલગ હોય, અત્યારનું માઇન્ડસેટ, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ટાટની અંદર 2023થી જે પેપર લેવાના ને, જે બધા સીઆરસી બીઆરસી 2023થી પછીના, એ બધા જોવાય. આ 2025ના ખાસ જોવાના. 2025ના આપણે પીડીએફમાં નથી મૂક્યા, એ તો તમને ઓનલાઈન બધા અત્યારે પેપર સોલ્યુશન મૂકેલા જ હશે, ઓનલાઈન તમને મળી જ જવાના છે કે એચટાટનું પેપર જે લેવાનું, ટેટ 1 2025નું પેપર જે લેવાનું, સ્પેશિયલ ટેટ 1, સ્પેશિયલ ટેટ 2 લેવાની, તો એ બધા પેપરમાં રિઝનિંગ કયા કયા ટોપિકમાંથી પૂછાણું છે એ જોઈ લેવાનું. એ કરશો એટલે તમારે રોકડા માર્ક આવશે. હું ટોપિક બોલું છું એ તો કરજો જ. એક લોહીનો સંબંધ, સિરીઝ, શ્રેણી, આપણે જે શ્રેણી પૂછાતી હોય ને 2, 5, 8, 9, હવે શું આવશે એ આંકડાની શ્રેણી પૂછાતી હોય, કોડિંગ, ડીકોડિંગ. પછી તમે આકૃતિવાળા પ્રશ્નો જોયા છે, ચોરસની ગણતરી કરો, ત્રિકોણની ગણતરી કરો, લંબચોરસની ગણતરી કરો, કેલેન્ડરના પ્રશ્નો હોય છે, આલ્ફાબેટિકલ સિરીઝના પ્રશ્નો હોય છે, દિશા અને અંતર, એક વ્યક્તિ છે ડાબી બાજુ જાય છે, 5 મીટર જમણી બાજુ જાય છે, પછી નીચે આવે છે, ડાબી બાજુ જાય છે, તો કેટલો પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે, કઈ દિશામાં હશે, તો આવા પ્રશ્નો વારંવાર પૂછે છે. ઘડિયાળને લગતા પ્રશ્નો, 2 ઘડિયાળના કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને, તો એને લગતા પ્રશ્નો હોય છે મિત્રો. રોમન અંક, IVX ફાઇલને LCDમાં મૂકતા મોટી દેખાય, તો એ 235, તો એને રોમન અંકમાં કેવી રીતે લખાય, અને વર્ગીકરણના તમને 4 વસ્તુ આપી હોય, કઈ અલગ પડે છે. તો આ વસ્તુ મેં જે કીધી એ મેં કઈના આધારે કીધી છે કે આ જે પેપરોમાં વારંવાર આ ટોપિક પૂછે, તમારી રીતે જેટલું તમારી રીતે એનાલિસિસ કરશો એટલો ફાયદો, હું તો કહું જ છું, તો તમારી રીતે ફાયદો થવાનો છે. હવે મેન વસ્તુ એ રિઝનિંગ કરવું ક્યાંથી. રિઝનિંગ મિત્રો બધાનું બેસ્ટ જ હોય છે. રિઝનિંગ કોઈનું ખરાબ હોતું નથી. કોઈની, હું તો એમ કહું છું કે કોઈના ક્લાસ કરવાની પણ જરૂર નથી, કેમ કે રિઝનિંગ છે ને ગણવાનો વિષય છે. રિઝનિંગ કેવો વિષય છે? ગણવાનો વિષય છે. સેન્ટ્રલની અંદર સીટેટનું પેપર હોય, યુટ્યુબની અંદર હિન્દીમાં તમને ઘણા બધાના વિડીયો મળી છે. કેમ કે હવે સિમ્પલ વસ્તુ છે કે સિરીઝનો દાખલો તમે કોઈ હિન્દીમાં, સેન્ટ્રલના કોઈ છે દિલ્હીના સાહેબ એ ભણાવે છે, અને ગુજરાતના સાહેબ ભણાવે છે, બેમાં શું ફરક પડે? લખવાનું તો આપણે આંકડામાં જ છે, 2, 5, 7, 8. એટલે તમે આ રિઝનિંગ બધું યુટ્યુબમાં ફ્રીમાં અવેલેબલ છે. ગુજરાતના પણ ઘણા બધા સાહેબો મસ્ત છે. મેં કરેલું જે રિઝનિંગની વાત કરીએ તો બકુલ પટેલ સાહેબ ભેંસકી પાઠશાળા છે. પછી એ સિવાય ઘણા બધા સાહેબોને, બધા જેટલા હોય બધાનો આપણે લાભ લઈ લેવાનો. નીરજ ભરવાડ સાહેબ જે છે એ પણ મસ્ત છે. એ સિવાય બીજા તમે જેમની પાસે ભણતા હોય, ભણેલા હોય, તમારી પાસે જે પણ બુક હોય, જે પણ એકેડેમીની બુક હોય, દરેક ચાલશે. રિઝનિંગ વસ્તુ એવી છે કે એની અંદર બહુ કાંઈ ઓલું હોતું નથી. મેન વસ્તુ એ રિઝનિંગ પ્રેક્ટિસનો વિષય છે. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. ત્યાં તમારે જેટલી પ્રેક્ટિસ કરશો, મેક્સિમમ વધુમાં વધુ દાખલા પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરશો, તો તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં ભૂલ કરો છો. તો આ 15 માર્કમાંથી હું રિઝનિંગમાં એમ માનું છું કે તમારે 10+ માર્ક આવી જવા જોઈએ. કેમ કે આ જે 15 માર્ક છે ને, એ તમે અમુક સબ્જેક્ટ સ્કીપ કર્યા છે. જીકે શરૂઆતમાં મેં કીધું, પછી અમુક મનોવિજ્ઞાનની અંદર પણ ઘણું બધું તમને અઘરું લાગે એ સ્કીપ કરી દેવાનું, કેળવણીની બધું અમુકને વાંચમ કંટાળો તો એ સ્કીપ કરી દેવાનું. તો આ રિઝનિંગ તમને એ ખાડો એ પૂરી દેશે, એટલે તમે ઓટોમેટિક 71 કે 120-130 સુધી પહોંચી જ જશો. એના પછી આવે છે, તો આ રીતે આપણે 15 માર્કનું જે છે રિઝનિંગની વાત કરી. એના પછી 15 ગુણનું મિત્રો ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, મોસ્ટ IMP. ઘણા કહે સાહેબ ગુજરાતીમાં કેમ એટલું બધું મોસ્ટ IMP?
કારણ કે મિત્રો આ ગુજરાતી જે છે એ મેન્સમાં આવવાનું છે. પ્રિલિમમાં તો ચલો આપણે ખાલી આગળ જવા માટેનું એક પગથિયું છે, પણ આ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય ટૂંકમાં એની અંદર જે બધું આવે છે એ મેન્સમાં પણ ઉપયોગમાં આવવાનું છે ને, એટલા માટે આની અંદર વધુ ધ્યાન આપવાનું, થોડીક વધારે મહેનત કરવાની. જો એની અંદર શું છે, આપણે સિલેબસની વાત કરું તો અંદર લખેલું છે કે વ્યાકરણ, એની અંદર આવે છે જોડણી, વિરોધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, અનેકાર્થી, પર્યાયવાચી શબ્દો, અને એ સિવાય અમુક ઈ ટાઈપના ટોપિક છે સંક્ષેપ લેખનને લગતા, સંક્ષેપ લેખન, સાર ગ્રહણ, ભૂલ શોધ સુધારણા, શીર્ષક, સારાંશ. તો આ બધા ટોપિક તમને આપેલા છે અને આમાંથી 15 ગુણનું પૂછાશે. હવે ઘણાને ખબર નથી પડતી કે આ સંક્ષેપીકરણ એટલે શું, સાર ગ્રહણ એટલે શું. તો મિત્રો તમે પહેલા એકવાર જૂના પેપર જોઈ લેજો, જે ટાટ સેકન્ડરીના, ટાટ હાયર સેકન્ડરીનો જે પેપર લેવાનું ને 2023માં, આને તો એ પેપર જોજો એટલે તમને અંદાજ આવી જશે. બીજું, ક્યાંથી વાંચવાનું, આ વસ્તુ વાંચવાની ક્યાંથી મિત્રો, ક્યાંયથી નહીં, ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીમાં, ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીમાં જેટલા પણ વ્યાકરણના પોર્શન આપેલા છે, આ બધી વસ્તુ તમને ચોપડીમાં જોવા મળશે. તમે ખોલજો કોકદી અને તમે ચોપડીઓ ના લાવી હોય તો શાળા મિત્ર એપ્લિકેશન છે, ત્યાં તમામે તમામ એપ્લિકેશન ચોપડીઓની PDF તમને મળી જશે. તમને ચોપડીઓમાં સંક્ષેપ લેખન પણ જોવા મળશે, સાર ગ્રહણ પણ જોવા મળશે, શીર્ષક આપવાનું પણ જોવા મળશે, બધી વસ્તુ. અને જોડણી, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, એ તો ચેપ્ટરના અંતે હોય છે, તો એની અલગથી નોટ્સ બનાવી નાખો. આ બધું જે વસ્તુ છે, જોડણીના પણ અલગથી પોર્શન આપેલા હોય છે. શબ્દ ચેપ્ટરને અંતે અમુક જગ્યાએ શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે, વિરામ ચિહ્નનો પણ ટોપિક આપેલો હશે. 6 થી 12ની ગુજરાતી ચોપડી એટલી PhD કરજો મિત્રો, કારણ કે એક તમને હું વાત કરીશ કે આ જે શીર્ષકને જે કહું છું ને કે સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય છે, મેન્સની અંદર પણ આવે છે, જે બેઠા ફકરા ચોપડીમાંથી આવે છે, બીજે કોઈના પ્રકાશનની ચોપડીમાંથી નહીં આવે, તમે કોઈ એકેડેમીની બુક લીધી એમાંથી નહીં આવે, સરકાર દ્વારા જે ઓથેન્ટિકેટ સોર્સ છે એમાંથી જ આવશે. એટલે આ તમારા માટે ભગવદ્ ગીતા છે. ગુજરાતી જે છે એ તમને, કેમ કે ઘણા લોકોને મેં જોયું છે કે પોતાનું મેન્સની અંદર બીજું પેપર હોય છે, પેપર 2, એમાં માર્ક સારા લાવે છે, પેપર 1માં એવા ધોયા કે ભેગું ન થયું. કે બેયમાં તમારે જે મિનિમમ માર્કનો ક્રાઇટેરિયા પૂરો કરવો પડે એ પૂરો નહોતો થયો. કન્ટેન્ટમાં પૂરામાંથી પૂરા, પણ જે પેપર 1 છે એમાં ધોવાણા. તો આ વસ્તુ ના થાય એટલા માટે કહું છું, તમારા માટે ભગવદ્ ગીતા છે ગુજરાતી છે, એ 6 થી 12ની ચોપડી હું તો એમ કહીશ કે એવું લાગે તો ખરીદ લેજો, બહુ મોંઘી નથી આવતી. પાઠ્યપુસ્તકોની પ્રાઇસ બહુ જાજી હોતી નથી, અને ન ખરીદવું હોય તો શાળા મિત્ર એપ્લિકેશન છે તેની અંદર PDF આપેલી છે, એમાંથી જોઈને નોટ્સ બનાવી લો. તમારે આ વસ્તુ કરવી જ પડશે, આ સ્કીપ પણ ના કરતા. હું કહું છું મિત્રો, નકર પાછળથી પસ્તાવો થશે. આટલી વસ્તુ મિત્રો જે છે એ તમે ધ્યાનમાં લેજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરવી. કેમ કે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે સમાનાર્થી વાંચીએ તો 2-3 દીમાં મિક્સ થવા મળે, ભૂલાઈ જવા મળે. મેક્સિમમ વાંચશો ને એટલે મિત્રો તમને તરત ખબર પડશે કે આ એટલે આ જ તે, જોડણી આ એટલે આ જ તે, વિનીત તો વિનીત આમ જ લખાય. તો આ વસ્તુ પ્રેક્ટિસનો વિષય છે. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય મેન્સમાં પણ ઉપયોગમાં આવવાનું છે. શું વાંચવું 6 થી 12ની ગુજરાતી બુક? હવે ઘણા કહેતા હોય છે કે સાહેબ આ સિવાય બુક લેવી હોય તો તમે કઈ નોટ્સ આ બાબતે બનાવેલી છે? તો ના મિત્રો, આપણે મેન્સ માટેની નોટ્સ મહિનાની અંદર બનાવવાના છે ગુજરાતી માટેની. પણ અત્યારે તમારે જો ગુજરાતી માટે કોઈ પ્રકાશનની બુક લેવી હોય તો વ્યાકરણ વિહારની બુક બેસ્ટ છે પ્રિલિમ માટે. એની અંદર એમણે ઘણું ખરું GCERT નું એડ કરેલું છે, પણ એ સિવાય તેમને બહુ જાજુ બધું આપેલું છે, બહુ જાડી બુક છે. એટલે હું ટેટ માટે માનું છું કે એ થોડીક જાડી પડે, પણ હું એટલા માટે એમ કહું છું કે પેલા એ બુક ન કરાય. 6 થી 12નું એમાં જ્યાં વ્યાકરણના ટોપિક આવતા એ બધું કરી લેવાય. આ બધું પોર્શન છે, તો પેલા આ કરજો, પછી તમારી પાસે જે પણ પ્રકાશનની બુક હોય તમે વાંચી શકો છો. મેન વસ્તુ અહીંયા પણ આમ પ્રિલિમની વાત કરીએ ગુજરાતીની, તો અહીંયા આપણે 15માંથી 15 લાવવાની કાંઈ જરૂર નથી. કદાચ પ્રિલિમમાં તમારા માર્ક ધોવાશે તો ચાલશે, મેન્સમાં ન ધોવાવા પડે. કેમ કે પ્રિલિમમાં આપણે 5-7 માર્ક, 15માંથી ખાલી 7 જ માર્ક આવ્યા તો બીજા વિષયમાંથી આપણે કન્ટેન્ટમાંથી કવર કરી જ લેવાના છે, એટલે આપણે 100 સુધી પહોંચી જ જવાના છીએ. પણ મેન્સની અંદર ધોવાશો એટલે મિત્રો એના આધાર તમને નોકરી મળવાની છે, તો એ વસ્તુ મિત્રો થવું પડે નહીં. અને છેલ્લું છે અંગ્રેજી. બહુ બધા મિત્રોના મેસેજ હતા, સાહેબ અંગ્રેજીમાં કઈ ખબર જ નથી પડતી, શું કરવું? સાહેબ અંગ્રેજી તો કહેવાય ને કે આમ લોઢામાં લીટા જેવી વાત છે, કેમ કે આવડતું જ નથી સાહેબ. તો આને તમે કોઈ દી પ્રશ્ન આવે એટલે અમે આમથી આમ ઈ જ કરીએ જોયા વગર. તો એવા મિત્રોએ શું કરવું? તો પહેલી વસ્તુ, જે મિત્રોને અંગ્રેજી સાવ નથી આવડતું તો હું ચોક્કસથી કહીશ સ્કીપ જ કરો. કેમ કે આપણે પ્રિલિમમાં, મેન્સમાં અંગ્રેજી ક્યાંય નથી આવવાનું, મેન્સમાં અંગ્રેજી ક્યાંય આવવાનું નથી. ઘણા એવા સાહેબ અમારા તો અંગ્રેજી સબ્જેક્ટ છે, તો મિત્રો તમારે અંગ્રેજી સબ્જેક્ટ હોય, તમારે અંગ્રેજીના શિક્ષક બનવાનું હોય તો તમને આવડતું જ છે, તો જ તમે શિક્ષક હોય.
શિક્ષક તમે છો તો તમને અંગ્રેજી આવડે તો તમારા માટે કંઈ પ્રશ્ન છે જ નહીં. એવા મિત્રો કે જેને બીજા સબ્જેક્ટ છે અને અંગ્રેજી આવડતું નથી તો એમને સ્કીપ કરી દેવાનું. પણ મિત્રો 100% સ્કીપ ના કરતા. અંગ્રેજીમાં પણ અમુક એવા ટોપિક છે કે તમને રોકડિયા માર્ક અપાવશે. એક બે દાન નજર ફેરવજો, યુટ્યુબમાં વિડીયો જોજો. દરેક ટોપિકના યુટ્યુબમાં વિડીયો, ઘણી બધી એકેડમીઓ, અને અંગ્રેજી એવો વિષય છે કે સેન્ટ્રલના સાહેબુ જે હિન્દીમાં ભણાવતા હોય એ પણ જોઈ શકો. એક્ટિવ પેસિવ છે, અરે દિલ્હીમાં કોઈ સારી એવી એકેડમીએ મૂકેલા હોય એ વિડીયો જોઈ લો. એવું કે થોડું જરૂરી છે કે ગુજરાતના સાહેબુએ જે આર્ટિકલ શીખવું હોય અને દિલ્હીના સાહેબુ જે આર્ટિકલ શીખવે બેના નિયમો અલગ હોય, ન હોય. તો આ રીતે તમે યુટ્યુબમાં એટલું બધું સાહિત્ય છે કે એકેડમીઓ વાળા ઘણા 10-10 હજારમાં આપે ને તોય નથી, એની કરતા એવું વધુ હોય છે યુટ્યુબમાં. મેન વસ્તુ એક તમને ગોતતા આવડવું પડે, યુટ્યુબની અંદર ગોતતા આવડવું પડે. તો હવે અંગ્રેજી બાબતે તમારામાંથી ઘણા એમ કહે સાહેબ બુક લેવી હોય તો કોની લઈ શકાય? તો હું મારી વાત કરું કે મને જો સારો એવો ફાયદો થયેલો હોય અંગ્રેજીમાં તો પહેલેથી મારો પાયો સારો જ હતો અંગ્રેજીમાં. તો સૌનાક પટેલનો કોર્સ પણ સારો આવે છે, એમની બુક પણ સારી આવે છે. બીજું મિત્રો, ખાલી અંગ્રેજી વાંચવાનો વિષય નથી, કેમ કે આપણે ગુજરાતના લોકોને અંગ્રેજીમાં બહુ બધી ભૂલ થતી હોય છે. તો અંગ્રેજી પ્રેક્ટિસનો વિષય છે. તમારી સામે આર્ટિકલનો કોઈ એમસીક્યુ આવ્યો અને તમે કઈ રીતે સોલ્વ કરો છો, ફરી વખત બીજો કંઈક આર્ટિકલનો એમસીક્યુ આવ્યો, આવા 100, 150, 200, 300 એમસીક્યુ એક ટોપિકના મિત્રો તમે કરો એટલે એ ટોપિક તમારે જોરદાર થઈ જાય. તો એના માટે મેં આજથી લગભગ 7 મહિના પહેલા પણ એક બુક કીધી હતી, 6. એ બુકનું નામ જ એવું છે, 6. 4 વખત 6. ગૂગલમાં સર્ચ કરજો, એમેઝોનમાં સર્ચ કરજો. આપણા ગુજરાતની જ છે, એન્જલ ઇંગ્લિશ એકેડેમી. આ સામત ગઢવીની એન્જલ એકેડેમીની વાત નથી કરતો, આ બીજી એકેડેમી છે, એન્જલ ઇંગ્લિશ એકેડેમી. એ બુકની અંદર ગુજરાતમાં જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવે છે, ટેટાટ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, બિન સચિવાલય ક્લાર્કની હોય, કે એ સિવાય જેટલી પણ જીપીએસસીની હોય, એમાં ટોપિક વાઇઝ, ધારો કે આર્ટિકલ ટોપિક છે તો બધી પરીક્ષાઓમાં છેલ્લા 5 વર્ષમાં જે પ્રશ્નો પૂછાણા એ આપેલા છે ને થોડાક સોલ્યુશન સાથે, એટલે એની 12 પ્રશ્ન જવાની શક્યતા નહીવત છે. તો એ પ્રેક્ટિસ માટે તમે એ બુક વાપરી શકો છો. અને વાંચવું હોય તો સૌનાક પટેલની બુક લેવી હોય તો લઈ શકો છો. જેને સાવ નથી ભાવતો કાંઈ લેતાય નહીં, કાંઈ મગાવતાય નહીં, સ્કીપ કરી દેજો, કેમ કે મેન્સમાં પણ તમારે ક્યાંય જે છે ઇંગ્લિશ આવવાનું નથી. તો આ રીતે મિત્રો તમારે પ્રિલિમના વિભાગ એ ની તૈયારી કરવાની છે. વિભાગ બી ની વાત કરીએ તો 100 માર્કનું વિભાગ બી, 80 માર્કનું તમારું કન્ટેન્ટ ને 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર. હવે કન્ટેન્ટ કઈ રીતે વાંચવું? કન્ટેન્ટ 100 માર્કનું છે, 80 માર્કનું કન્ટેન્ટ આવવાનું છે. મેં હમણાં જ કીધું શરૂઆતમાં કે કન્ટેન્ટ જ તમને સરકારી નોકરી અપાવશે. વિથ સિમ્પલ વસ્તુ વિચારો કે એક ચોપડી છે, એ ચોપડીમાંથી 80 માર્કનું પૂછાવાનું છે અને મેરિટ જ 70 અટકે છે પ્રિલિમની અંદર. તો આ 80 માંથી તમારે, હું તો એમ માનું છું કે 70+ આમાંથી જ આવી જવા જોઈએ, પણ નથી આવતા તો તમારો પ્રિલિમની અંદર ટાર્ગેટ 60+ નો આની અંદર હોવો જોઈએ. કેમ કે મિત્રો તમારે આ વસ્તુ ભણાવવાની છે, તમારે આના શિક્ષક બનવાનું છે, તો આ તો આવડવું જ જોઈએ, તમને બધું મોઢે હોવું જોઈએ. તો ખાસ કન્ટેન્ટમાં રોજ ઉઠીને કન્ટેન્ટ એમ થાય ને અંદરથી કે હવે આ કન્ટેન્ટ હવે વાંધો આવશે જ નહીં, તો એ 2 દાન રિવિઝન કરી નાખજો. મેં 5 થી 7 વાર રિવિઝન કર્યું હતું, આખી ચોપડીઓ. મારા ગણિત વિજ્ઞાન સબ્જેક્ટ હતો, 5 થી 7 દાન મેં રિવિઝન કરેલું. તો આ વસ્તુ છે, મેક્સિમમ જેટલું રિવિઝન કરશો એટલો તમને ફાયદો થવાનો છે. આવડી જાય તોય રિવિઝન કરતા રહેજો. અને 10 દિવસે, ધારો કે તમે અત્યારે કન્ટેન્ટ વાંચ્યું, હવે વચ્ચે 15-20 દિવસ તમે બીજો સબ્જેક્ટ વાંચો, તો ફરીથી અને આખું બધું મિત્રો રેડી થઈ ગયું હશે ને, તો તમારે, હું માનું છું કે એક દીમાં 2 સબ્જેક્ટ જે છે, ધારો મારે 2 સબ્જેક્ટ હતા ગણિત વિજ્ઞાન, 2 સબ્જેક્ટ એક દીમાં આખું રિવિઝન થઈ જાય, કેમ કે આવડે જ છે તો પછી ફટાફટ રિવિઝન, પેજ ફેરવામાં વાર લાગે નહીં. તો આ છે મેક્સિમમ 80 માર્ક. એ રીતે, કેમ કે હમણાં કીધું એ પ્રમાણે કઈ રીતે વાંચવાનું. તમારી સામે કોઈ ચેપ્ટરનું પેજ ખુલ્યું છે તો તમે માઇન્ડથી વિચારો કે હું પેપર સેટર હોય, હું જો પ્રશ્ન કાઢવાનો હોય તો અઘરામાં અઘરો પ્રશ્ન હું કયો કાઢું. તો આ રીતે 80 માર્કનું કન્ટેન્ટ જે છે એ તમારે આ રીતે તૈયાર કરવાનું છે. અને 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર. 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર છે ને, તો મિત્રો અહીંયા માર્ક કપાવવાના જ છે, બધાને ધોવાશે. કોઈને 20 માંથી 20 નહીં આવે, પણ ટ્રાય કરવાની કે એ જે 20 માર્ક છે એમાંથી પણ આપણે કેવા મેક્સિમમ માર્ક ખેંચી શકીએ. હવે આ 20 માર્કનું જે પદ્ધતિશાસ્ત્ર છે એની અંદર શું કરાય? તો મિત્રો આગળ હું પણ કહેવાનું રહી ગયો, વર્તમાન પ્રવાહની અંદર પણ NEP 2020 2-3 માર્કનું આવશે. બહુ ટ્રેન્ડિંગ મુદ્દો કહેવાય, વર્તમાન પ્રવાહ પણ કહેવાય. અને તમે 2023 નું પેપર જોશો તો વિભાગ બી ની અંદર પદ્ધતિશાસ્ત્રની અંદર NEP 2020 આવે છે. શા માટે? કારણ કે NEP 2020 ની અંદર ઘણા બધા વિષયોની જોગવાઈ કરેલી છે, આ ધોરણની. તો એ પદ્ધતિશાસ્ત્રની અંદર પ્રશ્ન પૂછી શકાય. 2023 માં વિભાગ બી ની અંદર પ્રશ્નો આવ્યા હતા NEP 2020 માંથી. ટેટ 1 2025 માં પણ પેપર હતો.
ટેટ 2 ની અંદર પણ હતો. બધા ટૂંકમાં એવી એક પણ પરીક્ષા નહીં હોય શિક્ષણની કે જેમાં NEP 2020 માંથી ટૂંકમાં 2-3 માર્ક મેળવવા હોય ને, વધુ 2-3 માર્ક, તો NEP 2020 કરજો. હવે ક્યાંથી કરવાનું? તો NEP 2020 તો એટલું PhD કરીને મેં યુટ્યુબમાં ફ્રીમાં આપેલું છે ને મિત્રો, તમે જોજો યુટ્યુબમાં આપણું SK સ્ટડી આ ચેનલ ઉપર જૂના વિડીયો ખોલજો, ત્યાં અથવા પ્લેલિસ્ટ પણ તમને મળી જશે. તો અહીંયા મેં 10 થી 12 લેક્ચર મૂકેલા છે ને એટલું ડીપમાં કે એકેડમી વાળા 10,000 15,000 રૂપિયામાં પણ નથી આપતા, એટલું ડીપમાં મેં આપેલું છે. તો મિત્રો એ જે NEP 2020 છે એ મિત્રો કરી લેજો. અને તમારે જો લેક્ચર ન જોવા હોય તો એની નોટ્સ પણ 50 રૂપિયામાં આપણે યુટ્યુબ ઉપર જે 43 જેટલા લેક્ચર લીધેલા છે એની નોટ્સ તમારે જોઈતી હોય PDF સ્વરૂપે, તો આપણે 50 રૂપિયાની અંદર આપીએ છીએ. તો એના માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ત્યાં QR ઉપર તમે પેમેન્ટ કરશો અને જે પ્રોસેસ કીધી છે એ કરશો એટલે તમને એ PDF મળી જશે. તો એમાંથી NEP 2020 કરજો. હવે મારી PDF તમે લો કે ના લો, હું એમ કહું છું કે NEP 2020 વાંચજો, 3 માર્ક આવશે. અને બીજું, NEP 2020 તમને મેન્સમાં પણ કામમાં લાગશે, કેમ કે જે મેન્સના નિબંધ પૂછાય છે, ચર્ચાપત્ર પૂછાય છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક NEP 2020 ને રિલેટેડ પ્રશ્નો આવશે. લખીને રાખજો મિત્રો. અથવા તમે ઇનડાયરેક્ટલી પણ તમે જોડી શકો. તમે એમ કહી શકો કે એક પ્રશ્ન પૂછાણો શિક્ષણ લગતો, તો તમે એવું કહી શકો કે તાજેતરમાં જે સરકાર દ્વારા NEP 2020 જાહેર કરવામાં આવ્યું છે એમાં આવી જોગવાઈ છે, તો આ રીતનું હોવું જોઈએ. તો તમે NEP 2020 વાંચવું હશે તો આ વસ્તુ કરી શકશો ને. મેન્સ તો એવું જ છે, એ ફિક્સ ન હોય કે આ જ લખવું, પણ તમે વસ્તુ બીજું કનેક્ટ કરી શકો છો. તો આ NEP 2020 કરજો. બીજા પદ્ધતિશાસ્ત્રમાંથી જે પેપર લેવાના છે આપણે 23 માં બધા, તો માઇક્રો ટીચિંગમાંથી પ્રશ્નો આવે છે. પદ્ધતિઓ અલગ અલગ તમારા સબ્જેક્ટ વાઇઝ પદ્ધતિઓ હોય ને, જે ધારો કે ગણિત વિજ્ઞાન વિષય છે તો આગમન નિગમન પદ્ધતિ, ટૂંકમાં ઘણી બધી જે છે એ પદ્ધતિ આવતી હોય છે તમારા સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ. પછી ગુજરાતી વિષય છે તો વ્યાખ્યાન પદ્ધતિ, સામાજિક વિજ્ઞાનમાં વ્યાખ્યાન પદ્ધતિ આવે, તો એના ફાયદા ગેરફાયદા પદ્ધતિઓમાંથી ટૂંકમાં પ્રશ્ન જે છે એ મિત્રો હશે. તો એ પછી અધ્યાપન સૂત્રો, સરળથી કઠિન ઉપર જવું, સરળ પરથી સંકુલ ઉપર જવું, આગમન પરથી નિગમન ઉપર જવું, વિશિષ્ટ પરથી સામાન્ય ઉપર જવું. તો આ સૂત્રોમાંથી આ સૂત્રો પણ આપણે યુટ્યુબમાં ફ્રીમાં આપેલા છે. આપણે યુટ્યુબ લેક્ચર નોટ્સની અંદર આ વસ્તુ બધું આવી ગયું. એ સિવાય સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ એના પ્રશ્નો હોય જ છે. આ જે મેં ટોપિક બોલ્યા ને બધા ટોપિકમાંથી એક પ્રશ્ન દરેક વખતે હોય જ છે. સોરી મિત્રો. તો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ પણ આપણે અત્યારે પદ્ધતિશાસ્ત્રની નોટ્સ બનાવવાનું ચાલુ છે. 9-10ના મિત્રો, ખાસ ગણિત વિજ્ઞાનના મિત્રોને હું કહેવા માંગીશ કે 20 થી 25 દિવસની અંદર આપણી પદ્ધતિશાસ્ત્રની નોટ્સ આવી જશે, જે તમને ટેટ 2 માં પણ ઉપયોગી બનશે, ટાટ એસમાં પણ ઉપયોગી બનશે અને અન્ય વિષયોની પણ પાછળથી આવશે. પણ એ સિવાય તમારે કઈ વસ્તુ BEdની બુક્સ પણ જોવાની નહીં રહે, કોઈના વિડીયો પણ જોવાના નહીં રહે. હું જે પીરસીને તમને આપવાનો છું એ એવું વાંચજો, એવું રિવિઝન કરજો કે એમાંથી માર્ક કપાય નહીં, એટલે તમારે સારામાં સારું રિઝલ્ટ આવી જશે. તો પદ્ધતિશાસ્ત્રમાં બીજું, મારી નોટ્સ પણ ના લેવી હોય તો ક્યાંથી તમે કરી શકો છો? તો આ બધી વસ્તુ મિત્રો BEdની બુક્સની અંદર મસ્તિકાની આપેલી હશે. કોઈ પણ BEdની બુક્સ લઈ લો. અને આમ પણ મેં કીધું હજી લેવાની બાકી હોય, લેવાનું વિચારતા હોય તો નીરવ પ્રકાશનની લેજો. નીરવ પ્રકાશનની નજીકમાં ન મળતી હોય તો અમોલ પ્રકાશનની લેજો. અને એ પણ એકેય મળે એમ ન હોય, તમે આઘાથી રહેતા હોય તો જે BEdની બુક્સ મળે ને મિત્રો એમાંથી વાંચી નાખજો, ચાલશે. જે BEdની બુક્સ મળે એમાંથી વાંચી નાખજો, ફાયદો થશે. હવે આ રીતે તમારે પ્રિલિમની તૈયારી કરવાની છે. હું ફરી વખત કહી દઉં છું, પ્રિલિમમાં તમારે 150 માર્ક નથી લાવવાના. આપણો જે 175 નો ટાર્ગેટ હતો એ મેન્સ માટે છે. 175 પ્લસના ટાર્ગેટની મેં જે વાત કરી મિત્રો મેન્સ માટે છે, પ્રિલિમ માટે નથી. પ્રિલિમ માટે તમને ઉપર છેલ્લું કહી દઉં કે તમે વાંચવાની હજી શરૂઆત જ કરો છો, તો પહેલાં શું વાંચવું, પછી શું વાંચવું, એના પછી શું વાંચવું. તો સૌથી પહેલાં તમારે મિત્રો તમારું કન્ટેન્ટ વાંચવાનું છે. આપણે કીધેલું જ છે કે કન્ટેન્ટ તમને પ્રિલિમમાં કામમાં લાગશે, મેન્સમાં કામમાં લાગશે, અને ધરે 2 ચોપડીના પૂઠા વચ્ચેથી જ પૂછાવાનું છે. તો તમારો જે સબ્જેક્ટ છે, 9-10માં જે સબ્જેક્ટ હોય, 11-12માં તમારે જે સબ્જેક્ટ હોય, એ કન્ટેન્ટ તમારે વ્યવસ્થિત કરવાનું છે. લખીને પ્રેક્ટિસ કરવાની છે, અક્ષર સુધારીને વ્યવસ્થિત કોરા પેજમાં પણ પ્રેક્ટિસ કરજો, લીટીવાળા પેજમાં પણ પ્રેક્ટિસ કરજો. કેમ કે ફાઇનલ નહીં, રાજ્ય પરીક્ષા બોર્ડને પાછળથી વિચાર બદલાય તો કોરી સપ્લી પણ આવી શકે. બીજું, એના પછી NEP 2020 વાંચજો, ફાઇનલ જ છે, 2 થી 3 માર્કનું આવશે જ, મેન્સમાં પણ ઉપયોગી બનશે. જે પણ પ્રશ્ન પૂછાય એમાં તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જોડી શકો છો. એના પછી વાંચજો ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, તમે 6 થી 12ની ચોપડીઓ કરી લેજો. તો એ તમને ક્યાંક ને ક્યાંક બેનિફિટ અપાવશે. મેં બુકની પણ વાત કરી, જો બુક કોઈ લેવાની ગણતરી હોય તો વ્યાકરણ વિહાર લઈ શકો છો, પણ એ પ્રિલિમમાં જ કામમાં લાગશે, મેન્સમાં કામમાં લાગશે નહીં. કેમ કે આ બધું જે સંક્ષેપીકરણ એ બધું એટલું બધું આપેલું નહીં હોય. તો એના માટે બેસ્ટ છે ચોપડીઓ. એની અંદર દરેક જગ્યાએ અમુક ધોરણોમાં, ધોરણ 11માં, ધોરણ 10માં ને બધી આવતું હોય છે સંક્ષેપીકરણની બધું, તો એ બધું કરી લેવાનું. બીજું,
ખાસ શક્ય બને હું તો એમ કહીશ કે આ જે સંક્ષેપીકરણ ની બધું છે ને તો એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો છેલ્લા પ્રેક્ટિસ કરવી હોય ને તો છેલ્લા 4-5 વર્ષના બોર્ડના પેપર જોઈ લેજો. ધોરણ 10ના જોવા હોય, ધોરણ 10ના, ધોરણ 12માં જો આવતું હોય સંક્ષેપીકરણ, મેં નથી જોયું પણ એવું કરવું હોય તમે કરી શકો છો. તો તમને ડાયરેક્ટ ઉદાહરણ મળી છે કે આ મુદ્દો, અને યુટ્યુબમાં ઘણા બધાએ સોલ્યુશન કરાયેલું હશે ગુજરાતીનું બોર્ડના પેપરના, તો ડાયરેક્ટ તમારો સંક્ષેપીકરણનો ટોપિક રેડી થઈ જશે. તો આ રીતે પણ તમે આ વસ્તુ કરી શકો છો. એ સિવાય પદ્ધતિશાસ્ત્ર કરજો, મેં જે કીધું આપણી નોટ્સ આવશે, પણ એ સિવાય તમે તમારી રીતે પણ આ બધું વસ્તુ જે છે એ કરી શકો છો. ખાસ શૈક્ષણિક વર્તમાન પ્રવાહ અને શૈક્ષણિક યોજનાઓ કરજો. કેમ આ વસ્તુને હું પ્રિલિમમાં ભાર આપું છું? કારણ કે આ બધી વસ્તુ મેન્સમાં ઉપયોગી છે. એવી જ વસ્તુ પહેલાં કરાય કે જે મેન્સમાં ઉપયોગી હોય, અને એ સિવાયનું બાકીનું બધું ધીમે ધીમે થોડુંક થશે તો એ ભેગું થઈ જશે. કેમ કે આપણે અહીંયા પ્રિલિમમાં ઝાઝા માર્ક લાવવાની જરૂર નથી. એટલા માટે હું એમ કહી શકું કે ટાટ એસ કે ટાટ એચએસનું પ્રિલિમ છે એ ટેટ 2 કરતાં બહુ સરળ છે. તમે ઘણું બધું સ્કીપ કર્યું હોય ને તોય તમારે એટલા માર્ક આવી જ જવાના છે. થોડુંક માઇનસ પદ્ધતિ છે એટલે થોડુંક વિચારવાનું કે ગમે જીકેમ જીક ના કરીએ. શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે 50% સંભાવના હોય તો ભગવાનનું નામ લઈને કે તમારા માતાજી કે જે કુળદેવી હોય જય શ્રી કૃષ્ણ કરીને જવા દેવાનું, તો સાચું જે છે એ પડી જતું હોય છે. ઘણા બધા મિત્રોને આ રીતે પણ ફાયદો થતો હોય છે. પણ 50% સંભાવના હોય ત્યારે આવું કરાય. બહુ 25% ચારેયમાંથી કંઈ નથી ખબર તો આવું કરાય નહીં. હવે મિત્રો આપણે વાત કરીએ મેન્સની. આ જ છે કરતા હરતા, આ જ તમને નોકરી અપાવશે, આ જ તમને રેન્ક અપાવશે, અને તમારું જે શિક્ષક બનવાનું સપનું છે એ મેન્સ જ તમને જે છે એ અપાવવાનું છે. હવે મેન્સમાં હોય છે કઈ રીતનું, પહેલાં ઉપર છેલ્લું કહી દઉં. ટાટ સેકન્ડરી હોય કે ટાટ હાયર સેકન્ડરી હોય, બંનેની અંદર મિત્રો 2 પેપર આવે છે. પેપર 1 100 માર્કનું, પેપર 2 100 માર્કનું. તમારે મિનિમમ ક્રાઇટેરિયા ફિલ કરવાનો હોય છે, મિનિમમ માર્ક લાવવાના હોય છે. હવે પેપર 1ની અંદર શું હોય છે તો ત્યાં તમારે હોય છે ગુજરાતીનું પેપર હોય છે. પેપર 1ની અંદર શું હોય છે? ગુજરાતી. અને પેપર 2ની અંદર તમારે મિત્રો શું હોય છે? કન્ટેન્ટ હોય છે, પદ્ધતિશાસ્ત્ર. પેપર 2ની અંદર મિત્રો તમારે શું હોય છે? કન્ટેન્ટ હોય છે, પદ્ધતિશાસ્ત્ર હોય છે. મોટા ભાગનું કન્ટેન્ટ જ પૂછાતું હોય છે. 80 થી 85 માર્કનું, કદાચ 10-15 માર્કનું પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો લેખિતમાં આવી જાય, લખવાના આવે છે મિત્રો. ત્યાં તો ઓબ્જેક્ટિવ તો હશે નહીં, લખવાનું છે. તો બધા લોકોને ત્યાં પદ્ધતિશાસ્ત્રમાં માર્ક કપાય છે. તો એની પણ ચર્ચા કરીશું. શું વાંચી શકાય, કયા કયા ટોપિક વાંચી શકાય. પહેલાં પેપર 1ની વાત કરીએ આપણે. પેપર 1ની અંદર જે ફોર્મેટ છે 100 માર્કનું મેં કીધું, એની અંદર નિબંધ જે છે એ 20 માર્કનો આવતો હોય છે. એક જ નિબંધ તમારે લખવાનો હોય છે, અને તમને અથવામાં પણ આપેલું છે. 2023માં અથવામાં આપતા હતા, હવે ખબર નહીં કે આ વખતે અથવામાં આપે કે નહીં આપે. તો 2023માં 2 નિબંધ આપેલા, જેમાંથી તમારે ફક્ત અને ફક્ત એક નિબંધ લખવાનો. એક નિબંધના 20 માર્ક. તો વિચારો મિત્રો કે તમારે 20 માર્કનો નિબંધ હોય તો કેટલું લખવું પડે? 1 પેજ ભરે કે 2 પેજ ભરે ચાલે નહીં, અને વ્યવસ્થિત એક સિસ્ટમેટિક. એક શિક્ષક જ્યારે એક નિબંધ લખતા હોય તો કેવું, વિદ્યાર્થીઓ જો નિબંધ એવો લખતા હોય તો શિક્ષક કેવો નિબંધ લખી શકે? તો એક નિબંધ હોય છે. સંક્ષેપીકરણ 20 માર્કનું. તો અહીંયા સંક્ષેપીકરણ 2 પૂછાય છે. નાના 2 સંક્ષેપીકરણ આપેલા હોય, 2ના 10-10 માર્ક. અથવામાં ક્યાંય હોતું નથી. પત્રલેખન પણ 20 માર્કનું. અહીંયા પણ 2 પત્ર હોય છે. હવે તમને ખબર છે કે પત્રલેખનમાં ઘણા બધા પ્રકાર જે છે આપણે આવતા હોય છે, કે ઔપચારિક પત્ર, અનૌપચારિક પત્ર, પછી એ સિવાય આવતું હોય છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર પણ 20 માર્કનું. 2 ચર્ચાપત્રો આવે 10-10 માર્કના. એ સિવાય વ્યાકરણ, ટોટલ 80 માર્કનું આ બધું થઈ ગયું. નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર, આ 80 માર્કનું. બાકીનું 20 માર્કનું છે વ્યાકરણ. વ્યાકરણની અંદર મિત્રો કયા ટોપિક હોય છે? રૂઢિપ્રયોગ, સમાસ, અલંકાર, જોડણી, સંધિ, કહેવત, છંદ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ અને વાક્યના પ્રકાર. આજે હું બોલ્યો બધું 2-2 માર્કનું હોય. કેટલું? આ બધું ક્યાંથી આવે છે? આજે નીચેનું મિત્રો હું વ્યાકરણ પોર્શન બોલ્યો ને, એ આવે છે ધોરણ 6 થી 12ની ગુજરાતીની બુકોમાંથી. મોટા ભાગનું, એવું નથી કહેતો કે 20 માર્કનું એમાંથી જ આવશે, પણ મોટા ભાગની શક્યતા અહીંથી જ પૂછાવાની હોય છે. જોડણી હોય કે સમાસ હોય કે અલંકાર હોય, થોડું ઘણું. એ સિવાય ગુજરાત સરકારના જે ઓથેન્ટિકેટ સોર્સ હોય છે, એ સિવાય ગુજરાતના જે ઓથેન્ટિકેટ સોર્સ હોય છે, તમે ભાષા નિયામક કચેરી જે છે ગુજરાત સરકારની, એના દ્વારા તમે અમુક PDF જોઈ હશે. ભાષા સૌંદર્ય, ભાષા વિવેક, જેની અંદર મસ્તિકાનું બધું વ્યાકરણની આપેલું છે. તો એની અંદર પણ આ ટોપિક તમે કરી શકો છો. એમાંથી પણ પૂછાવાની શક્યતા છે. એ પણ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. ફાઇલ એવું લાગે તો ફરીથી મૂકી દઈશ. તમને ઉપર ચેટની અંદર જડતું ના હોય તો ફરીથી આ વસ્તુ જે છે ભાષા નિયામક કચેરીની જે PDF છે, ભાષા સૌંદર્ય, ભાષા વિવેક, તો એ વસ્તુ તમે કરજો. તો વ્યાકરણ તમે ક્યાંથી કરવાનો ખ્યાલ આવી ગયો. મેન્સ માટે વ્યાકરણ જે છે એ તમારે 20 માર્ક લેવા હોય તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીની ટોપિક મુજબ જે છે એ કરી લેજો. બીજું,
આપણે નોટ્સ બનાવીએ જ છીએ, મહિના 1.5 મહિનાની અંદર આપણી નોટ્સ આવી જવાની છે મેઇન્સ માટેની. એની અંદર શું આપેલું હશે તો આ નિબંધ, સંક્ષેપીકરણ, પત્ર લેખન, ચર્ચાપત્ર, એના ઘણા બધા ઉદાહરણ આપેલા હશે, તમને લખીને આપેલું હશે. તો એ બધું તમને ફાયદાકારક નીવડવાનું છે. પણ મેઇન્સ વસ્તુ એવી છે મિત્રો, તમે કોઈ પણની બુક લઈ લો, કોઈ પણની નોટ્સ લઈ લો, બેઠું ક્યાંય નથી આવવાનું. નિબંધ છે એ આપણને નથી ખબર ક્યાંથી આવવાનું. એટલા માટે મેઇન્સ એ જ વ્યક્તિ સારું લખી શકે કે સાચું લખી શકે જેને મેક્સિમમ વાંચન કરેલું હોય, મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હોય. હવે અહીંયા જે આપણે વાત કરી ચર્ચાપત્રની કે નિબંધની, તો 2023ની અંદર ક્યાંથી બેઠા આવેલા, ટૂંકમાં કઈ વસ્તુ સૌથી વધુ અસરકારક સાબિત થઈ હતી કે જે લોકોએ વાંચેલી એમને ફાયદો થયેલો? તો મિત્રો, સરકાર દ્વારા કે જે તે બોર્ડ દ્વારા જે સામાયિકો બહાર પાડવામાં આવે છે, ઘણાને ખબર જ નથી હોતી. ઉદાહરણ તરીકે જીસીઈઆરટી દ્વારા જીવન શિક્ષણ નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે. આ જીવન શિક્ષણ નામના સામાયિકમાંથી 2023માં બેઠું જે ચર્ચાપત્ર છે કે નિબંધ છે એના ટોપિક હતા. વિચારો, એની અંદર ચર્ચા કરેલું, આખો લેખ આપવામાં આવેલો, એ બેઠો લેખ અહીંયા પૂછાયેલો. તો મિત્રો વિચારો, જે વ્યક્તિએ એ લેખ વાંચેલો, તો હું એવું કહેવા માગીશ કઈ વસ્તુ મેઇન્સ માટે આપણે કહે ને વધારાનું વાંચન કરવું. મેઇન્સ વસ્તુ એવી છે કે તમે વધુમાં વધુ બુક્સ વાંચેલી હોય એટલે તમે લખવા બેસો એટલે તમારા શબ્દો મળે, માઇન્ડમાં તરત શબ્દો લાઇટ થશે. તો શું વાંચવું? પહેલું, જીવન શિક્ષણ વાંચજો. જીસીઈઆરટી દ્વારા જીવન શિક્ષણ, હું તો એમ કહીશ કે છેલ્લા 5-6 મહિનાનું વાંચી જ લેવું. જે આંક હોય ને મહિને જે આપવામાં આવતા હોય, જાન્યુઆરીનો આંક, ફેબ્રુઆરીનો, માર્ચ 2025, એપ્રિલ 2025, તો એ આંકમાં જે તમને લાગે કે આ પરીક્ષામાં પૂછાય એવું બધું એમાં આઈએમપી નહીં હોય. 100 પેજની પીડીએફ હોય તો કે 100 પેજ કે બધું આઈએમપી નહીં હોય. એમાંથી હું માનું છું કે 20-25 પેજ આઈએમપી હશે. એવું લાગે તો એની નોટ્સ બનાવી લો. પીડીએફમાં દર વખતે વાંચવામાં ઓલું થશે તો એવું લાગે તમે તમારી જાતે લખી નાખો. તો એ જીવન શિક્ષણ. એ સિવાય છે મિત્રો શિક્ષણ અને પરીક્ષણ નામનું સામાયિક. આ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા. તો વિચારો, ઓથેન્ટિકેટ થયું, ખુદ બોર્ડ જે છે એ આ સામાયિક બહાર પાડવામાં આવે છે. એમાં પણ ખૂબ અગત્યના ઘણા બધા સચિવો દ્વારા પણ સારા એવા અધિકારીઓ દ્વારા અમુક લેખો આપવામાં આવેલા હોય છે. તો એ ઓથેન્ટિકેટ બની શકે છે. તો આ જીવન શિક્ષણ વાંચજો, શિક્ષણ અને પરીક્ષણ વાંચજો. એ સિવાય ગુજરાત પાક્ષિક, દરેક અન્ય જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, જીપીએસસી એ બધા પણ વાંચતા જ હોય છે. પણ આપણે ગુજરાત પાક્ષિકમાં બધું નથી વાંચવાનું. આપણે શિક્ષણને લગતા ટચ કરતા શૈક્ષણિક યોજનાઓ હોય એને ટચ કરતા હું નોટ્સ આપવાનો છું. હજી બાકીના મહિનાની જે વર્તમાન પ્રવાહની બધું છે એ આપવાનો છું. પણ તમારી રીતે પણ જેટલું તમે વાંચશો તો તમારે મેઇન્સ લખવાની છે, તમારે શબ્દો મળશે લખવાના. એક તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે જવાબ લખી શકીએ. તો પાક્ષિક વાંચજો. પાક્ષિકની અંદર જે શિક્ષણને લગતા મુદ્દા છે, શિક્ષણને ટચ કરતા મુદ્દા છે, તો એ વસ્તુ ખાસ વાંચન કરજો. તો પાક્ષિક વાંચજો, જીવન શિક્ષણ વાંચજો, શિક્ષણ અને પરીક્ષણ વાંચજો. એ સિવાય ન્યૂઝપેપર એટલે એવું નહીં કે આજ રોડ ઉપર 5 લોકોના મૃત્યુ થાય એવું બધું નહીં મિત્રો, એ તો અડતાય નહીં. તમે જોયું હશે કે ન્યૂઝપેપરની અંદર અમુક વારે, ખાસ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં અમુક ગુજરાત સમાચાર છે તો બુધવારે કે શુક્રવારે અમુક વચ્ચે આપણે પૂર્તિ કહે ને આપણે જે અમુક ખાસ લેખ આપવામાં આવે, લાંબુ લખેલું હોય, ઉપર મસ્ત અને હેડલાઇન હોય અને અંદર મસ્ત લાંબુ ઘણું બધું આપેલું હોય. તો એ વાંચજો. અને એમાંય બધા લેખ નહીં. ધારો કે 2 દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે તો એને લગતું લાંબુ હોય તો એ આપણે નહીં, એ જીપીએસસી વાળા વાંચશે. આપણે શિક્ષણને લગતા મુદ્દા હોય તો વાંચી લેવાના. બાકી જીવન શિક્ષણની અંદર તો શિક્ષણને લગતા મુદ્દા હશે જ. શિક્ષણ અને પરીક્ષણની અંદર પણ શિક્ષણને લગતા મુદ્દા હશે જ. પાક્ષિકમાં થોડા ઘણા હોય તો એ વાંચવાના, બાકી બધું વાંચવા જવાનું નહીં. અને ન્યૂઝપેપર. તો આટલી વસ્તુ મિત્રો. એ સિવાય મેં જે કીધું શૈક્ષણિક યોજનાઓ મારી નોટ્સમાંથી વાંચજો, બહુ ફાયદો થશે. નોટ્સમાં તમને એવું પીરસન આપેલું છે કે એકવાર ઘણા બધાના તમે રિવ્યૂ જોજો આપણા ટેલિગ્રામ ચેનલમાં. અને અત્યારે જે પાસ થયા, નહીં તો 60 થી 70 લોકોના મેસેજ આવ્યા જે ટેટ 1ની અંદર 100+ માર્કવાળા છે. અમુકને 90, 95, 92, 93 એવા પણ છે. પણ આટલા બધા લોકો મિત્રો આપણા ગાઈડન્સથી અને આપણી નોટ્સથી, એવું નથી કહેતા બધું મારા કારણે, પણ મેં જે ગાઈડન્સ આપ્યું, મેં જે કીધું હતું કે આવી રીતે વાંચો, એ રીતે એમને તૈયારી કરી અને 116 માર્ક, 112 માર્ક આવા પણ છે. ટોપ 100ની અંદર ટોપ 200 વાળા પણ લોકો આપણા ગાઈડન્સથી અને આપણી નોટ્સથી નોકરી મેળવ્યા છે. તો આ વસ્તુ છે. પેપર 1ની અંદર તમારે આ રીતની તૈયારી કરવાની રહેશે. બીજું, હવે પત્ર લેખન છે, ચર્ચાપત્ર છે, સંક્ષેપીકરણ છે. અમુક આ ચર્ચાપત્રના પછી પત્ર લેખનના ફોર્મેટ હોય, તમારી ચોક્કસ એ જ ફોર્મેટમાં લખવાનું હોય. તો ફોર્મેટ બધી જગ્યાએ અવેલેબલ છે. ગૂગલ કરશો તો ગૂગલમાં જોવા મળશે. ઘણી બધી યુટ્યુબ ચેનલોવાળા રોજ ઉઠીને લખાવતા હશે.
મેન વસ્તુ એ છે કે જે ટોપિક પૂછાય છે એ ટોપિકનું તમે લખી શકશો કેમ, તો એ કોઈ નહીં કરી શકે. એ વસ્તુ તમે મેક્સિમમ વાંચન કરશો ને તો જ ભેગું થશે. આ વ્યાકરણની બધું છે તો આપણે એ બધું આપવાના છીએ, આપણે પણ નોટ્સ આપવાના છે. અમારી નોટ્સ ન લેવી હોય તો મેં જે આ વસ્તુ કીધી છે પાક્ષિક, જીવન શિક્ષણ, શિક્ષણ અને પરીક્ષણ, અને એ સિવાય પણ તમારી રીતે તમે વિચારજો કે શિક્ષણને ટચ કરતા મુદ્દા ક્યાંયથી મળે. ગૂગલની અંદર સર્ચ કરો. ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા પોર્ટલ છે, એમના સર્વ શિક્ષા અભિયાનનું પોર્ટલ છે, GCERTનું પોર્ટલ છે. તો એ પોર્ટલ ઉપર જઈને ઓથેન્ટિકેટ તાજેતરમાં તાલીમ આપવામાં આવેલી હોય શિક્ષકોને, તો એ લગતું પણ એ તાલીમની અંદર પણ શું ભણાવ્યું હતું એ બધું તમે ખોલો. જેટલી પણ સરકારી PDF છે એ ખોલો. તમને ક્યાંક ને ક્યાંક એમ લાગે કે આ પૂછાય એવું છે તો એ લઈ લો. તો આ મેન્સ માટેની આ જ ટ્રીક છે. બેઠું આ પ્રિલિમમાં તમે બધું ડાયરેક્ટ બેઠું આવવાનું છે, MCQ ટીક કરો. મેન્સમાં એવું ભેગું થશે નહીં. અને પેપર 2 મિત્રો, પેપર 2ની અંદર કન્ટેન્ટ આવવાનું છે. કન્ટેન્ટની અંદર 2 માર્કના તાજેતરમાં તમે થોડોક 10-15 દિવસ પહેલાં જ પરિપત્ર આવ્યો કે પેપર 2ની પેટર્ન બદલી. એટલે મીન્સ કે પહેલાં અથવામાં પ્રશ્નો આવતા હતા, હવે અથવામાં પ્રશ્નો નહીં. પેટર્ન જે નવી છે, નવું માળખું તમને હું કહી દઉં કે એમાં નવા માળખામાં શું થશે. તો હેતુલક્ષી પ્રશ્નો હશે 1 ગુણના, 2 ગુણના પ્રશ્નો હશે, 4 ગુણના પ્રશ્નો હશે અને 5 ગુણના પ્રશ્નો હશે. 5 ગુણના 7 પ્રશ્નો, 5 × 7 = 35 માર્ક. 4 ગુણના 7 પ્રશ્નો એટલે 7 × 4 = 28 માર્ક. 2 ગુણના 11 પ્રશ્નો એટલે 22 માર્ક અને હેતુલક્ષી પ્રશ્નો 1 માર્કના એટલે 15. આવી રીતે 100 માર્કનું પેપર 2 તમારે આવવાનું છે, જેની અંદર 80 થી 85 માર્કનું, ટૂંકમાં 80 થી વધુ પણ આવી શકે તમારું કન્ટેન્ટ જ હશે. હવે તમારો જે વિષય છે એમાં 2 માર્કના પ્રશ્નો કઈ રીતે નીકળી શકે, 3 માર્કના પ્રશ્નો 3 માર્કના નથી, 4 માર્કના પ્રશ્નો કઈ રીતે નીકળી શકે અને 5 ગુણના. તો એ તમને ખબર હોવી જોઈએ કે મારો સબ્જેક્ટ ગણિત વિજ્ઞાન છે કે મારો સબ્જેક્ટ ગુજરાતી છે કે મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે. તો 5 માર્કનો પ્રશ્ન જો પૂછવો હોય તો સૌથી IMP પ્રશ્ન કયો છે, કયો પૂછાઈ શકે. બીજું હું તો એમ કહીશ 10માં 12માં 10મા વાળાને જે આપણો હોય છે ટાટ ટેસ્ટની તૈયારી કરો છો, તમારે 9મું પણ વાંચવાનું છે, પણ બોર્ડના પેપર થોડાક જોઈ લો. છેલ્લા 5 વર્ષમાં કયો 2 માર્કમાં પૂછે છે, કયો 4 માર્કમાં પૂછે છે, તો તમે એનાલિસિસ કરશો. તો આ રીતે મેન વસ્તુ એ 2 ચોપડીના પૂઠા વચ્ચે તમારે લખીને પ્રેક્ટિસ કરવાની છે, એમાંથી જ પ્રશ્નો આવવાનો છે. બીજું મેન્સના પેપર જોઈ લો, 2023ના મેન્સના પેપર જોઈ લો એટલે તમને થોડોક અંદાજો આવી જશે. ક્યાંથી મળશે મેન્સના પેપર, ખાલી ગૂગલમાં સર્ચ કરજો. તમે 9-10ની તૈયારી કરતા હોય તો ટાટ 1 મેન્સ પેપર, 11-12ની તૈયારી કરતા હોય તો ટાટ 2 મેન્સ પેપર દરેક મળી જશે. કોમન જે પેપર 1 છે એ મળી જશે, પેપર 2 મળી જશે. તો એ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મેન્સ માટે તૈયારી કેવી રીતે કરવી. તો આ બધી વસ્તુ મિત્રો આ રીતે તમે ચાલશો એટલે હું માનું છું આટલું બધું તમે વાંચ્યું હોય, જીવન શિક્ષણ, શિક્ષણ અને પરીક્ષણ લખવાની પ્રેક્ટિસ કરી હોય, 2-3 મહિનાથી રોજ એક નિબંધ લખતા હોય, રોજ એક ચર્ચાપત્ર લખતા હોય, રોજ એક પત્ર લખતા હોય, અક્ષર સુધારવાનો પ્રયત્ન કરતા હોય, પોતાનો કન્ટેન્ટમાંથી એક પણ માર્ક ન જાય એવો પ્રયત્ન કરતા હોય, તો ઇઝીલી તમે 170-175 સુધી પહોંચી જશો મિત્રો. ગયા વખતે એવું બન્યું હતું કે લોકોને ખ્યાલ જ નહોતો, મહિનામાં સીધી મેન્સ આપી દીધી, એટલે લખવામાં પ્રેક્ટિસ નહોતી. જે સ્કૂલોમાં ભણાવવા જતા હતા એમના કન્ટેન્ટ સારા હતા એટલે મેન્સમાં આવતું, પણ લાંબા સમયથી તમને ખબર છે કે આમાંથી જ આવવાનું છે, તો તમે 170-175 સુધી ઇઝીલી પહોંચી શકો છો. તો આ વસ્તુ મિત્રો ધ્યાન રાખજો. બીજું મેન્સ માટેના અમુક તમને સલાહ આપવા માગીશ. પહેલી સલાહ છે કે અક્ષર સુધારજો. અક્ષર સારા હશે એટલે બીજા કરતાં 5 માર્ક વધી જશે, બીજા કરતાં. અને તમે જોયું હતું 2023નું રિઝલ્ટ, ધારો કે કોકના 145 માર્ક હોય તો 145 સરખા માર્કવાળા 150 જણા. વિચારો, સરખા માર્કવાળા 150. હવે સરખા માર્ક હોય પછી એવું ધ્યાને લેવામાં આવે કે જેની ઉંમર મોટી એનો પહેલો વારો. તો મિત્રો ખાલી 1 માર્કનો 0 ડિફરન્સ હોય છે તોય 150 જણા છે. તો તમે બીજા કરતાં 4 થી 5 માર્ક વધુ લાવી નાખશો તો તમને દૂર મળવાનું હશે, એની જગ્યાએ તમારા ઘર આંગણે નોકરી મળી જશે. તો આ વસ્તુ છે, આ વસ્તુ વાંચજો. પદ્ધતિશાસ્ત્રની અંદર શું વાંચવું, આપણે કન્ટેન્ટની તો વાત કરી લીધી, ચોપડીમાંથી બધાને ખબર જ છે કન્ટેન્ટના પ્રશ્નો 2 માર્કના, 4 માર્કના, 5 માર્કના કેવા નીકળવાના છે. એ તો તમારા સબ્જેક્ટમાં તમને ખબર જ હોય. તમે બોર્ડના પેપર જોઈ લો કે ગમે પ્રશ્ન, ગમે પેપર સેટર ગમે એવો પ્રશ્ન કાઢી શકશે. અને નાના પ્રશ્નો હોય તો તમારે જોઈ આવું પણ વિચારવાનું કે 4 માર્કનો પ્રશ્ન છે તો એવું જરૂરી નથી કે મોટો જ પ્રશ્ન પૂછાય. 4 માર્કની અંદર 2 નાના પ્રશ્નો પૂછી શકે. એટલે તમારે ટૂંકમાં બધું કરવાનું છે. ચોપડીમાં તમારા કન્ટેન્ટની અંદર તમારે કાંઈ સ્કીપ કરવાનું છે જ નહીં. હવે પદ્ધતિશાસ્ત્ર જે મેં કીધું 10-15 માર્કનું પદ્ધતિશાસ્ત્ર પૂછે છે, એની અંદર શું ક્યાંથી વાંચવું, એના માટે BEd બુક્સ બેસ્ટ છે. શું વાંચવું, તો મેં અગાઉ પણ કીધું કે પદ્ધતિઓ પૂછાતી હોય છે, અધ્યાપન સૂત્રો પૂછાતા હોય છે, આપણે માઇક્રો ટીચિંગની વાત કરી. એ સિવાય પાઠ આયોજન, મેન વસ્તુ એ જો મિત્રો, પાઠ આયોજનમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. શિક્ષણની અંદર ઘણા બધા પ્રકારના આયોજન આવતા હોય.
શાળાની અંદર કરવાના હોય ને ઘણા બધા આયોજન, ઉદાહરણ તરીકે સરકાર અત્યારે અધર એક્ટિવિટી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભણવા સિવાયની વધારાની પ્રવૃત્તિઓ, અધર એક્ટિવિટીઓ ઉપર ભાર આપે છે, તો એનું આયોજન તૈયાર કરો. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે શૈક્ષણિક વર્ષ 26-27 માટેનું સમગ્ર શાળાના વર્ગોનું શૈક્ષણિક પ્રવૃત્તિઓનું એક આયોજન બનાવો, 3 માર્કનો પ્રશ્ન. તો તમને કેવું પડે કે આ વર્ગ, એમાં આ વારે આ, તો તમે કઈ રીતે મેનેજ કરશો, એક આયોજન કઈ રીતે બનાવશો. નાનકડો એવો 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો એમાં પાઠ આયોજન પણ પૂછી શકે. એક નાનકડો એવો ટોપિક આપી દે અને એ ટોપિકને તમારે 3 લેક્ચરની અંદર ભાગ પાડીને એક આયોજન બનાવો, તો એવું પણ પૂછી શકે. તો આ પાઠ આયોજનની બધું તમને બીએડ બુક્સની અંદર મળી જશે. તમે રેગ્યુલર બીએડ કરેલું તમને મોટાભાગના આ વસ્તુ આવડતી હશે. એ સિવાય પદ્ધતિઓ, તમારા વિષયમાં કઈ પદ્ધતિઓ, અહીંયા એમસીક્યુ નથી પૂછવાનું, તો તમને એમ પૂછી શકે કે આગમન નિગમન પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જણાવો, 3 માર્કનો પ્રશ્ન. અથવા એવું પણ પૂછી શકાય, માઇક્રો ટીચિંગની અંદર અમુક કૌશલ્યો આવે છે, આપણે જે સ્પષ્ટીકરણ કૌશલ્ય અને બધું, તો સ્પષ્ટીકરણ કૌશલ્ય જે છે એ વ્યવહારમાં કે વર્ગખંડની અંદર કેવી રીતે ઉપયોગી બને છે જણાવો, 2 માર્કનો પ્રશ્ન. તો આવી રીતે બીએડના દરેક પ્રશ્નો પૂછાઈ શકે છે. મેં કીધું એ પ્રમાણે શૈક્ષણિક પદ્ધતિઓ, અધ્યાપન સૂત્રો, પાઠ આયોજન, આ બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે. તમારે એવું લાગતું હોય તો મેઇન્સનું પેપર જોઈ લેવું. 2023માં જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે લેવામાં આવી એનું મેઇન્સનું પેપર જોઈ લો. મેઇન વસ્તુ એ છે, આપણે લગભગ કલાક કરતાં વધુ સમય સુધી આપણે ચર્ચા કરી આ બાબતે. વિડીયોમાં મેં જે કીધું છે મિત્રો એ મુજબ તૈયારી કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. બીજું, જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારા દ્વારા આ સિવાય પણ ઘણું બધું ગાઈડન્સ આપવામાં આવતું હોય છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો વિડીયો તમારા સુધી વહેલા પહોંચી જશે, તમને ખ્યાલ આવશે. અને ખાસ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો. ત્યાં પણ હું ઘણી બધી બાબતો આપતો હોઉં છું, ઇન્ફોર્મેટિવ બાબતો આપતો હોઉં છું. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો મળી જશે. તો આટલી બધી મિત્રો કલાક ચર્ચા કરી, તો હવે હું માનું છું કે આ સિવાય લગભગ હવે તમારા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. શું વાંચવું, ક્યાંથી વાંચવું, કયો સબ્જેક્ટ સ્કીપ કરવો, કયા સબ્જેક્ટ ઉપર વધુ ભાર આપવું, હવે મંડી પડજો મિત્રો. મેં આપણે એ પણ કીધું જીવન શિક્ષણ છે તો એમાં મેન્સમાં એમાંથી બેઠું પૂછાણેલું, તો તમને ખબર પડી જવી જોઈએ કે જીવન શિક્ષણ વાંચી જ લેવાનું. અને મેં જે આ વસ્તુ કીધી ને, જીવન શિક્ષણ, શિક્ષણ અને પરીક્ષણ બધું એક વર્ષનું જોઈ લેજો. જો સારા એવા માર્ક કવર કરવા હોય તો એક વર્ષના જે અંકો છે એ જોઈ લેજો. સારું લાગે એની નોટ્સ બનાવી લેજો. શક્ય હોય તો સ્ક્રીનશોટ પાડીને એ પ્રિન્ટ પણ કરી શકો, પણ એ બધું ક્લિયરિટીના લોચા પડશે. એની કરતાં નોટ્સ જે બનાવશો એ બેસ્ટમાં બેસ્ટ તમારો સારો ફાયદો તમને પરીક્ષામાં અપાવશે. તો આ રીતે તમારે પ્રિલિમમાં અને મેન્સમાં તૈયારી કરવાની છે. ટાટના ઉમેદવારોને એટલી એક વસ્તુ ફરીથી કહું છું, એટલું ખબર હોવું જોઈએ, પ્રિલિમ ખાલી આગળ જવા માટેનું પગથિયું છે. પ્રિલિમમાં આપણે માર્ક નથી લાવવાના, આપણે મેન્સમાં માર્ક લાવવાના છે. પ્રિલિમમાં ખાલી ક્વોલિફાઈંગ માર્ક આવશે. હું એમ કહું છું કે તમારે 100 માર્કનું અંદરથી એમ થઈ જાય કે નહીં હવે મારે 100 માર્ક આવી જશે, પ્રિલિમનું વાંચજો પણ બહુ ઓછું વાંચજો, મેન્સ ઉપર વધુ ભાર આપજો. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો. બીજું ખાસ તમારા મિત્રો કે જે ટાટ એસ કે ટાટ એચએસની તૈયારી કરતા હોય તો એને આપણા વિડીયોની લિંક શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે આવી રીતે આપણે જે છે એ તૈયારી કરી શકીએ. ધન્યવાદ.